2005માં આ સંસ્થાનું ભૂમિપૂજન થયેલું, પણ કાર્ય તો એના અગાઉથી પણ કાર્યરત જ છે. એટલે કે ઘણા કાર્યો આ સંસ્થા થકી થયા છે. 2006માં બેટી બચાવોનું અભિયાન હોય, વાંચનાલયનું ઉદ્ઘાટન હોય, બાદશાહ સુકન્યા બોન્ડની શરૂઆત અહીંયાથી થઈ છે. ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન હોય, વેક્સિનેશન, કોવિડ દરમિયાન જે વેક્સિનેશનનો કાર્યક્રમ થયો, સ્પેશિયલી અહીંયા આઇસોલેશન આખો વોર્ડ એક વિભાગ શરૂ કરાયો હતો, વિદેશ અભ્યાસની લોન, ખૂબ બધું કદાચ આપણે ટેરવે ગણી ન શકીએ. એટલે કે એનાથી પણ અસંખ્ય પ્રવૃત્તિઓ આ સમાજ ટ્રસ્ટ દ્વારા થઈ છે. ફરીથી ખૂબ ખૂબ દરેક અભિનંદન દરેક મોભીઓને. આ કાર્યક્રમને આગળ ધપાવીએ. આજે આપણને જે વક્તા સાંભળ્યા છે, સ્વામી શ્રી આત્માનંદ સરસ્વતી, એમનો પરિચય કેળવીએ. પરમ પૂજ્ય સ્વામી શ્રી આત્માનંદ સરસ્વતીજી બોટાદ ખાતે આવેલ ભજનાનંદ આશ્રમના પ્રમુખ અને મુખ્ય મહંત છે. ભાવનગર જિલ્લા મોટા ગોપનાથ ખાતે આવેલ ગોપનાથ મહાદેવ મંદિર તેઓ એ જગ્યાના પણ મહંત છે. ત્યારબાદ છેલ્લા 70 વર્ષથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે છે એમની સાથે પણ તેઓ સંકળાયેલા છે. વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘના કાર્યમાં તેઓનો અમૂલ્ય ફાળો રહ્યો છે. કટ્ટર રાષ્ટ્રવાદી વિચાર ધરાવતા પૂજ્ય સ્વામીજીના પ્રવચનો આજની યુવા પેઢી અને ભારતના નાગરિકોને કાયમ રાષ્ટ્ર માટે જીવન જીવવાની પ્રેરણા આપે છે. પોતાના સંઘ કાર્ય દરમિયાન શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યાના સંદર્ભમાં પૂજ્ય સ્વામીજીએ અમૂલ્ય ફાળો નોંધાવ્યો છે. આ ઉપરાંત રાષ્ટ્રના હિન્દુઓને સ્પર્શતી અસંખ્ય નિર્ણાયક બાબતોના હકારાત્મક નિરાકરણમાં પૂજ્ય સ્વામીજીએ પોતાની અગ્રેસર ભૂમિકા ભજવી છે. આ સાથે સનાતન ધર્મના સંતોના અખાડા પરિષદમાં સમાવિષ્ટ અટલ અખાડાના સંરક્ષક તરીકે પરમ પૂજ્ય સ્વામીજી પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા છે. પોતાની આગવી પ્રવચન શૈલીથી શ્રોતાઓને સ્નેહના અને સમજણના તાંતણે ગૂંથી રાખતા પૂજ્ય સ્વામીજીના પ્રવચન સાંભળવા અને જીવનમાં ઉતારવાનો લાવો મળવો એ એક સદભાગ્યની વાત છે, અને એ સદભાગ્ય આજે આપણને મળ્યું છે. તો આવા પરમ પૂજ્ય શ્રી આત્માનંદ સરસ્વતીજીને તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ અને તેઓનો આદર સત્કાર કરવા માટે શોલ અને પુસ્તકથી આદર સત્કાર કરવા માટે સ્ટેજ પર ઉપસ્થિત જે મહાનુભાવો છે, જે ઉપપ્રમુખ શ્રી ધીરુભાઈ માલવિયા તેમજ બાબુભાઈ ગુજરાતી, રવજીભાઈ પાનસુરિયા અને સુરેશભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ સ્વામીજીનો આદર સત્કાર કરશે, સ્વાગત સન્માન કરશે. આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. સાથે સંજયભાઈ ડુંગરાણી અને રણછોડભાઈ ધોળિયા પણ આવી જાઓ, સ્ટેજ પર સાથે આવી જાઓ, સાથે આવી જાઓ. સવજીભાઈ પટેલ પણ જોડાશે. આ એવા વ્યક્તિનું અત્યારે સ્વાગત સન્માન થઈ રહ્યું છે જે ખરેખર આજની યુવા પેઢી ને ભવિષ્ય માટે તૈયાર કરી રહ્યા છે. તેમના વિચારો થકી, તેમના પ્રવચન થકી દરેક વિદ્યાર્થી સુધી પહોંચીને રાષ્ટ્ર ઘડતર અને રાષ્ટ્ર નિર્માણનું ખૂબ જ કિંમતી અને અમૂલ્ય કાર્ય કરી રહ્યા છે. તાળીઓ આપણી બંધ ન થવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. ખૂબ ખૂબ આભાર સૌ શ્રેષ્ઠીજનોનો. મંચ પર ઉપસ્થિત દરેક શ્રેષ્ઠીશ્રીઓને વિનંતી કરીશ કે મંચની સામે પોતાનું સ્થાન શોભાવશો, જેથી કરીને આજે આપણે પરમ પૂજ્ય સ્વામીના જે આશીર્વચન છે, જે પ્રવચન છે, આપણે એમને સાંભળી શકીએ. મસ્ટ બી ઓબે ટુ ઓર્ડર. અનુશાસન ન હોય ત્યાં દુશાસન ફાવી જાય. શિસ્ત અને પ્રેમ એ આ રાષ્ટ્રની ઓળખાણ છે. તમને કંટાળો નહીં, મારી નૈતિક જવાબદારી. હું તમારી સામે 76 વર્ષનો છું, 76 રનિંગ.
સુરેન્દ્રનગર એમપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજનો વિદ્યાર્થી છું. મારા લોહીમાં કટ્ટર રાષ્ટ્રવાદ આરએસએસના સંસ્કાર છે. વિષયાંતર નહીં થાય. મારી ભાષા એકદમ કાઠિયાવાડી છે, સૌરાષ્ટ્રની પ્રોપર, એટલે તમને સહેજ કડક લાગે એવું પણ બને. મારી જન્મભૂમિ ચોટીલા છે, એટલે તળપદ ભાષા આવે એ તમને થોડીક વાર થોડુંક એવું થાય કે આટલું બધું કડક કેમ બોલતા, પણ હવે એમાં કાંઈ ફેરફાર થાય એવું છે નહીં. 76 વર્ષે આ સુરતથી હું બહુ પરિચિત છું, 1972થી. મને આજ અતિ આનંદ છે કે હું વિદ્યાર્થી જ છું. જગત એક મહાન પાઠશાળા છે અને હું કાયમ માટે વિદ્યાર્થી અને કાયમ માટે સ્વયંસેવક છું. તમે જે હેતુ માટે ભેગા થયા છો એ જ તમને સાંભળવા મળશે, મારો અનુભવ. એટલે વિદ્યાર્થીઓને વિનંતી, નિરસ નહીં થાવ, તમને કંટાળો નહીં આવે, એકદમ મૌલિક વિધાન હશે એવું બને. પણ ભાષામાં થોડીક તકલીફ રહે. અહીંની ભાષા જે છે એવું ન બોલી શકું અને હું પ્રયત્ન નથી કરતો. મારી તળપદ ભાષામાં બોલીશ. પ્રથમ જય ઘોષ કરશું ઉદ્ગીત સ્વરે, જેથી આ પાટીદાર સમાજનું ભવન જયનાથથી ગુંજી ઉઠે. સરસ્વતી માત કી, ઉમયા માત કી, બ્રહ્માણી માત કી. ચૈતન્યમ શાશ્વતમ શાંતમ વ્યોમાતીતમ નિરંજનમ નાદબિંદુ કલાતીતમ તસ્મૈ શ્રી ગુરુવૈ નમઃ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવૈ નમઃ. ધ્યાનમૂલમ ગુરુર્મૂર્તિ, પૂજામૂલમ ગુરુર્પદમ, મંત્રમૂલમ ગુરુર્વાક્યમ, મોક્ષમૂલમ ગુરુર્કૃપા. આ પંચામૃત કાર્યક્રમના આયોજકો, આ સંસ્થાના અગ્રગણ્યો એવં વાલા વિદ્યાર્થી બંધુઓ, નમસ્કાર. સફળતાનો આધાર પ્રારબ્ધ ઉપર નથી. પુરુષાર્થની નિર્બળતા ને પ્રારબ્ધ ઉપર ઠોકાડી બેસાડી અને નિર્દોષ થવાનું કોઈ દિવસ દુઃસાહસ ન કરવું. પરમ પુરુષાર્થ કરવો જોઈએ દરેક વ્યક્તિએ સફળતા માટે. પરિણામલક્ષી જીવન ન જીવાય, પુરુષાર્થલક્ષી જીવન. વિદ્યાર્થી રોટલાર્થી ન હોવો જોઈએ, ધંધાર્થી ન હોવો જોઈએ, સ્વાર્થી ન હોવો જોઈએ. વિદ્યાર્થી પરમાર્થી હોવો જોઈએ. એ વિદ્યાનો જ અર્થી હોવો જોઈએ. એ વિદ્યા સિવાયની બીજી કોઈ માગણી જ ન હોય. વિદ્યા એવી નહીં પેટ ભરવામાં જ કામ આવે ને વેઠમાંથી છૂટીને ઠેઠ પહોંચવાની વિદ્યા પણ હોવી જોઈએ. યદગત્વા ન નિવર્તન્તે તત્તામ પરમમ મમ. એ વિદ્યા પણ યા વિદ્યા સા વિમુક્ત, એ જે મનુષ્યને મુક્ત કરી દે, બંધન નહીં. એટલા માટે આજ તમે ભેગા થયા છો. સાચા અર્થમાં વિદ્યાર્થી બનવા પ્રયત્ન કરો. તમને એમ થાય અમે સ્કૂલમાં જઈએ છીએ, ભણી છીએ, 11મા ધોરણમાં, 12માં, જેમાં FY, SY, TY જેમાં ભણતા હોય, પણ આપણે વિદ્યાર્થી છીએ. આપણે વિદ્યાર્થીની માંગ છે. આપણી વિદ્યા જ એકલી માંગી છીએ આપણે કે જે વિદ્યાર્થી આપણું કલ્યાણ થઈ જાય. શાળાનું બિલ્ડિંગ સારું હોય પણ એમાં જેમ શરીર સારું હોય, સૌષ્ઠવવાળું હોય, એમાં પ્રાણ ન હોય તો એ શરીર મૃતપ્રાય છે. એમ શાળાનું બિલ્ડિંગ સારું હોય, AC હોલ હોય, તમામ સુવિધા હોય, બસ લઈ જતી હોય, બધું હોય, પણ એમાં શિક્ષણ ન હોય તો એ શાળાનું બિલ્ડિંગ ભૂતખાના જેવું છે. એની કોઈ કિંમત નથી. એ એટ્રેક્શન પાવર નથી. સારો વિદ્યાર્થી ત્યાંથી નીકળે એ જ મોટું એટ્રેક્શન પાવર છે. એટલે પહેલો વિદ્યાર્થી છે. અત્યારના વિદ્યાર્થીઓ રોટલાર્થી છે, ધંધાર્થી છે, સ્વાર્થી છે, પરમાર્થી નથી. આ દેશને જરૂર છે પરમાર્થી વિદ્યાર્થીઓનો, કે જે રાષ્ટ્રનું ગૌરવ બને, રાષ્ટ્રનું ઘડતર કરી શકે, રાષ્ટ્રનું રક્ષણ કરી શકે, રાષ્ટ્રની વિચારધારાને બચાવી શકે. એ પોતે સશક્ત હશે, પોતે સાવધાન હશે, પોતે સમજદાર હશે, તંદુરસ્ત હશે, મન સ્વચ્છ હશે, વિચારોની પવિત્રતા હશે, તો એ સત્કર્મનો પ્રવાહ વહેડાવા કરશે. એટલે સાચા અર્થમાં વિદ્યાર્થી. તમે એક પ્રતિજ્ઞા લ્યો, હું વિદ્યાર્થી છું, ધનાર્થી નહીં. હું વિદ્યાર્થી છું. વિદ્યાની જ માંગ છે મારી. વિદ્યા પ્રાર્થનાવાળો જેમ પ્રાર્થના પ્રાર્થના પોતાની માગણી જ છે ભગવાન પાસે, પ્રભુ પાસે, એમ વિદ્યાર્થીની એવી માગણી હોવી જોઈએ સરસ્વતી માતા પાસે કે મારું જીવન રસથી ભરપૂર બની જાય,
મારી વાણીમાં સરસ્વતી હોય, રસ ભરપૂર હોય, મારા જીવનમાં સરસ બની જાઉં, હું મારો જીવનનું વ્યક્તિગત એવી બધી તડપણ હોય, એવો બધો ઉત્સાહ હોય, એટલો બધો ઉમંગ હોય. તો આજનો મુદ્દો પહેલો છે, સાચા અર્થમાં વિદ્યાર્થી બનવા પ્રયત્ન કરો. અમે વિદ્યાર્થી જ છીએ. હું 76 વર્ષનો છું તો અમે જગતની પાઠશાળામાંથી શીખી જ છીએ. શ્રેય માર્ગ છે એ વિદ્યાર્થી તરીકે ટકવા દેશે, પ્રેય માર્ગ નહીં. શ્રેય માર્ગ છે હંમેશા વિદ્યાર્થીને વિદ્યાર્થી રહેવા દે. જો પ્રેય માર્ગ ઉપર ચડ્યા, ગાડી બદલાણી, તો તમે વિદ્યાર્થી નહીં, સ્વાર્થી થઈ જશો, ધંધાર્થી થઈ જશો. શ્રેય માર્ગ એટલે કલ્યાણ, આત્મકલ્યાણ, જીવનનું કલ્યાણ, રાષ્ટ્રનું કલ્યાણ, સમાજનું કલ્યાણ, એ શ્રેય માર્ગ છે. કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન રથમાંથી નીચે ઉતરી ગયો. કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વમ ધર્મ સમુદ્ધ ચેતા યશ્રેયસ્યાન નિશ્ચિતમ બ્રુવી તન્મે શિષ્યત્યમ સાધિમામ તમ પ્રપન્નમ. હું પ્રભુ વિદ્યાર્થી છું આપનું, નીચે ઉતરી ગયો, મારું ભલું થાય, નિશ્ચિત નક્કી નિર્ણયાત્મક કલ્યાણ હોય એવું મને કહો. ભગવાને કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધની વિદ્યા શીખડાવવાને બદલે એનું કલ્યાણ થાય એવું વિદ્યા, એટલે કૃષ્ણ મંદિર જગદગુરુ, એ આખા જગતનો ગુરુ થયો. અને એને અર્જુનને એવી વિદ્યા શીખડાવી, કર્મ, ભક્તિ અને જ્ઞાન માર્ગની. આજ અત્યારની શાળાઓમાં હાઉ ટુ અર્ન મની, પૈસા કેમ મળે એ જ શીખડાવવામાં આવે છે. બીકોમ થઈ જાય, બીએ થઈ જાય, પૈસા કેમ મળી શકે, માણસ બનાવવા પર, દેખાવનો માણસ સ્વભાવનો માણસ બને, એ શાળાનું દર્શન છે. ફરીવાર કહું, દેખાવનો માણસ સ્વભાવનો માણસ બને તો જ એનો પ્રભાવ પડે ને અભાવ, અજ્ઞાન અને અશક્તિ દૂર થઈ. એટલે વિદ્યાર્થીઓ પહેલું કામ એ હતું, વિદ્યાના જ અર્થી હોવા છે. બીજી ભીખ માગવાનું બંધ કરી દો. તમે તમારા ઉપર સ્વાવલંબી બનો, ગાઈડ ઉપર નહીં, ટ્યુશન ઉપર નહીં, ટ્યુટોરિયલ ઉપર નહીં. ડિપેન્ડ અપોન ફીટ, મસ્ટ બી આઈઝ એન ઈયર. ક્લાસની અંદર હો ત્યારે લેક્ચરને એવી રીતે આંખ અને કાનથી સાંભળો કે અંદર ઉતરી જાય. અમે કોલેજમાં ભણ્યા ત્યાં સુધી કોઈ દિવસ ટ્યુશન રાખ્યું નથી, ગાઈડ વાંચી નથી, કોઈ દિવસ બીજી વાર પુસ્તક ખોલ્યું નથી. અને શાળાની અંદર શિક્ષણ એવી રીતનું હોવું જોઈએ કે જેમાં મનોવિજ્ઞાન હોય પૂરેપૂરું, ભરપૂર. વિદ્યાર્થીને ઓળખતા, વિદ્યાર્થી આંખથી સમજે, કાનથી સમજે, જીભથી સમજે છે, એનામાં જાગૃતિ કયા માર્ગથી આવે છે, કેવા રસથી આવે છે, એ માધ્યમનો ખ્યાલ હોવો જોઈએ. દરેક વિદ્યાર્થીનું એ તપાસ કરી લેવી જોઈએ. એ શિક્ષકોએ પણ ધ્યાન રાખવું જોઈએ. એવી શાળા નિર્માણ કરવી જોઈએ આ રાષ્ટ્રની. હવે થશે, અમે 2016માં ઉજ્જૈનની અંદર વર્ગમાં ઇન્દુમતીબેન કાટદરે એને નક્કી કર્યું, હવે શરૂ થયું છે. તો વાલા વિદ્યાર્થીઓ, પહેલું વિદ્યાર્થીને કેમ, હાઉ ટુ ટેકલ, પોતાના જીવનને કેવી રીતે તૈયાર કરવું એ પોતે નિર્ણય કરવો જોઈએ. અને શિક્ષકોએ પણ એવું શિક્ષણ હકારાત્મક વિચારવાળો આપવો જોઈએ. અમે 4થું ધોરણ ભણતા ત્યારે ભગવાનદાસ નિમાવત કરીને અમારા વર્ગ શિક્ષક હતા. અમે બાલશાળા કે પ્રાર્થનામાંથી આવી તો વર્ગમાં ઊભું રહેવું પડે. ગુરુજી આવીને બેસે પછી જ અમારે બેસાય. અને મેથી પાક રોજ મળતો. એ વખતે મા બાપ ઉપરાણું લઈને નહોતા આવતા, મારી તોડી નાખે. એટલે હજી અમને અત્યારે ફરી 4થા ધોરણમાં બેહાડે તો એ ગોલ્ડ મેડાલિસ્ટ થઈને જ બહાર આવી, વાંચ્યા વગર. 4થા ધોરણનું સાહિત્ય યાદ છે, લોહીમાં ઉતરી ગયેલું છે. તો એ શિક્ષક કે કેમ બધા ઊભા છો? મેં કીધું ગુરુજી, આ વિનોદ જગજીવન શેઠ છે ને એને બાદબાકી નથી આવડતી. એમ બેટા, બાદબાકી 1 સેકન્ડમાં શીખડાવી દઉં. તો એ ગુરુજી 1 સેકન્ડમાં? હા, કે સરવાળો, ગુણાકાર ને બધું આવડે જ, ભાગાકાર, પણ બાદબાકી નથી આવડતી. કે એક સેકન્ડમાં મારી પાસે જ બેસતો વિનોદ જગજીવન શેઠ, મારો સહાધ્યાય. બોર્ડમાં રાવણ ચિત્ર્યો, એને 10 માથા, એકડો બકડો તકડો લખ્યા, નીચે રામ ચિત્ર્યા અને ધનુષ્ય હાથમાં લીધું. બેટા, આ કોણ છે? તો કે રાવણ. અત્યારના છોકરા માટે આ મુસીબત થાય, આ કોણ છે એમ પૂછી તો એ સ્ટારનું નામ બોલી શકે, પણ રાવણે ખબર, ઘરેથી સંસ્કાર જ નથી મળ્યા, ઘરેથી શાસ્ત્રનું જ્ઞાન જ મળ્યું નથી. શાળાની અંદર એવી રીતે કોઈ સુવાક્યો કે સારા સંકલ્પો, એવી વિચારધારા જરૂર થવી જોઈએ. આ શાળાની જરૂર છે. સંઘ આ કાર્ય કરે છે. તો તરત કે ગુરુજી એ તો રાવણ છે. તો એને કેટલા માથા? કે 10. ભગવાન રામે આમ તીર છોડ્યું, પ્રેક્ટિકલ, થિયરિકલ નહીં, પ્રેક્ટિકલ. એક માથું ઉડાડી દીધું, ડસ્ટરથી ભૂંસી નાખ્યું. બોલ બેટા શું થયું? કે રાવણનું એક માથું ઉડી ગયું. તો કેટલા માથા રહ્યા? 9. 10માંથી એક માથું ગયું, કેટલા માથા રહ્યા? 9. બેટા બસ આને બાદબાકી કહેવાય. 10માંથી 1 થાય, 9 રહે, આને બાદબાકી કહેવાય. અમારે બેયને
એ વખતે 11મું ધોરણ બોર્ડ કહેવાતું. અમે જ્યારે ભણતા ત્યારે અમારે બેને એસએસસી બોર્ડમાં ગણિતમાં 100માંથી 100 માર્ક હતા. એ વિનોદ જગજીવન અત્યારે ચાર્ટર એકાઉન્ટર છે બોમ્બેમાં, અને એની બધી સંપત્તિનો 70% ભાગ શિક્ષણમાં ખર્ચે છે. તમે કલ્પના કરો કે એક વિદ્યાર્થી શું ન કરે કે રાષ્ટ્રનો પાયો બની શકે, રાષ્ટ્રનું કાંગરું બની શકે, રાષ્ટ્રનું હૃદય બની શકે, રાષ્ટ્રનું કવચ બની શકે. વિદ્યાર્થી ધારે કરી શકે, રોશની બદલાવી નાખે, ઝગમગાટ લાવી દે, અંધકાર દૂર કરી દે, સમરસતા લાવી દે, જીવનની સજાગતા, એવું કામ કરે. વિદ્યાર્થી જોવા જોઈએ આપણે. આ તકલીફ એ થાય છે કે આપણે કોમર્શિયલ માઇન્ડથી જીવતા હોય છે. પૈસા કેમ કમાય, ટકા કેમ આવે, પર્સન્ટેજ. હવે તેવું કંઈક નીવું નીકળ્યું, અમારી વખતે એવું નહોતું. પર્સન્ટેજ આટલા આવે. તમે ટકાવારી માણસ બનવા પ્રયત્ન કરો. વિદ્યા તમને મુક્ત કરવા માટે છે. વિદ્યા પૈસા કમાવા માટે જ એકલી નથી. વિદ્યા મનુષ્યને મંગલમય જીવન બનાવવા માટે છે. અમે ભણેલા જ છીએ. હું જ્યાં મહંત છું ત્યાં પેટીમાં 10 લાખ રૂપિયાનું ચિલર આવે છે. સમુદ્ર અહીંયાથી 50 ફૂટ દૂર છે. આ દરવાજો દૂર, આટલે જ આ ડૉક્ટર સાહેબ બેઠા એટલે જ સમુદ્ર છું હું જ્યાં બેસું. અહીંયા પેટીમાં 10 લાખ રૂપિયાનું ચિલર આવે છે. પૈસાથી જીવન ન બને, જીવન પ્રેમથી બને. લવ ઇઝ ઓલવેઝ વન વે. પ્રેમ એક માર્ગીય રસ્તો છે. પ્રેમ એક માર્ગીય છે. મીરાને કોઈ અપેક્ષા જ નહોતી કૃષ્ણ પાસે. એમ આપણી અપેક્ષા ન હોવી જોઈએ કે હું આમ થઈ જાઉં, આમ થઈ જાઉં. મારે જે કરવાનું છે હું અચૂક કરું. હું સમયસર વાંચું, સમયસર વિચારું, સમયસર આચરું. હું શાળાની અંદર સમયસર હાજર થઈ જાઉં, પ્રાર્થનામાં હાજરી આપું, અને શાળામાં ભણતી વખતે પૂરતું લક્ષ્ય આપું. આટલી સાવધાની રાખવી જોઈએ. પુસ્તકના અક્ષરો ઉડીને મારી અંદર ગોઠવાય છે. લાચારી રહે જ નહીં, બીમારી આવે જ નહીં, ગંદકી છવાય જ નહીં. પેપર લખતી વખતે સડસડાટ લખાઈ જાય. ચોરી કરવી જ ન પડે, ચિઠ્ઠીઓ લઈ જ ન જવી પડે. ડિપેન્ડ અપોન ફિટ, સ્વાવલંબી જીવન થઈ જાય. અમે કોઈ દિવસ ચોરી, મસલ્સ પાવર હતો અમારી પાસે, માઇન્ડ પાવર હતો, શારીરિક ક્ષમતા ગજબની હતી. 50 માણસ તો સામે પરસીઓ વળી જાય એકલા ઊભા હોય. માનસિક પાવર હતો, પણ અમે કોઈ દિવસ એવું કર્યું જ નહીં કે ચોરી કરીને પાસ થશું. ચિંતન કરીને આગળ વધશું, આ અમારું ધ્યેય હતું. વિદ્યાર્થી, અમે વિદ્યા માટે જ જન્મ્યા છીએ. આ મારો છોકરો સેવક છે, આ પીએચડી છે, આ ખૂણા ઉપર બેઠો, તરુણ મહેતા. પણ ચોરી કરીને નહીં, એ ગુજરાતીનો સ્માર્ટ કોલેજ પ્રોફેસર છે. એમ વિદ્યાર્થીએ પહેલું કામ કરવું જોઈએ. વિદ્યાર્થી જ છો એમ નક્કી થઈ જવું જોઈએ. એક ધારણા બંધાઈ જવી જોઈએ. એમ આપણે વિદ્યાર્થી તરીકેની ધારણા બંધાતી નથી એટલે દુઃખી થઈ છે. સૈનિકને સૈનિક તરીકેની ધારણા બંધાઈ ગયેલી હોય છે કે મારે સાર્વભૌમત્વનું રક્ષણ કરવાનું છે. માને મા તરીકેની ધારણા બંધાઈ ગયેલી છે, મારે આ બાળકનું લાલન પોષણ કરવાનું છે. એમ આપણને સંતને એક ધારણા બંધાઈ ગઈ છે કે મારે રાષ્ટ્રના દિવ્ય વિચારોનું જતન આચરણ દ્વારા કરવાનું છે. એમ વિદ્યાર્થીને એક ધારણા બંધાઈ ગઈ હોવી જોઈએ. નાટકની અંદર મહારાજા હરિશ્ચંદ્ર બને, મહારાણા પ્રતાપ બને, અને ધારણા બંધાઈ ગઈ છે કે મારે આ મંચ ઉપર 3 કલાક અભિનય આપવાનો છે. એપિસોડમાં એ 3 કલાક સુધી મારે મહારાજા હરિશ્ચંદ્ર જ રહેવાનું છે, મહારાણા પ્રતાપ જ રહેવાનું છે. એમ વિદ્યાર્થીને એમ હજળ ગાંઠ વળી જોઈએ. હું વિદ્યાર્થી છું, વિદ્યા જ મારા જીવનની અંદર માંગણી છે, મારી ડિમાન્ડ જ વિદ્યા છે. એની હાવ વિદ્યા હું મેળવું, મારા હાથથી, પગથી, નાકથી, કાનથી વિદ્યા જ અંદર ભરપૂર ભરી દઉં. મારી ઓળખાણ જ વિદ્યા. યા વિદ્યા સા વિમુક્ત, એ વિદ્યા હું મેળવું છે મને મુક્તિ આપે. અને એકલું ભણતર કામ નહીં આપે. શિક્ષિત હોવું આવશ્યક છે, પણ દીક્ષિત હોવું અનિવાર્ય છે. ફરીવાર કહું, શિક્ષિત હોવું આવશ્યક છે, પણ દીક્ષિત હોવું અનિવાર્ય છે. સગવડ હોવી આવશ્યક છે, પણ સમજણ હોવી અનિવાર્ય છે. સ્વચ્છતા આવશ્યક છે, પણ પવિત્રતા અનિવાર્ય છે. એમ એકલી જ તમે શિક્ષિત થઈ જશો અને દીક્ષિત નહીં થઈ જાઓ તો સ્વકેન્દ્રિત થઈ જશો. સ્વકેન્દ્રિત, તમે તમારું જ વિચારશો. નીચ સ્વાર્થની દુર્ગંધ, બદબૂ તમારા જીવનમાંથી આવશે. સમાજ છિન્ન ભિન્ન થઈ જશે. રાષ્ટ્રની ઇમારત ધ્વંસ થઈ જશે. વિચારધારા નષ્ટ થઈ જશે. સ્વકેન્દ્રિત વિકૃતિએ દેશને પાયમાલ કરી નાખ્યો છે. પાણીનો ગોળો તમારા પરબમાં મૂકો, તમારું ઘર જ પીવે, પણ ગામના પરબમાં મૂકી દીધો તો આખો સમાજ પીવે. એ આ સર્વકેન્દ્રિત માણસ છે. આ દેશ સર્વકેન્દ્રિત છે. આરુણી નહીતર પાળામાં હુવે જ નહીં. અત્યારનો છોકરો ન હુવે.
એ તરત કમ્પ્લેન કરે, બસ કેમ ઉપડી ગઈ, મને કેમ લીધો નહીં. એના મા બાપે કમ્પ્લેન કરે. એનું કારણ કે એટલી બધી જવાબદારી નિભાવવાની એટલી બધી સરળતા છે જ નહીં, એટલી બધી તૈયારી નથી. એકલી હોશિયારી જ રજૂ કરવી છે. તૈયારીવાળો કોઈ દિવસ હોશિયારી કરતો નથી, હોશિયારીવાળા પાસે કોઈ દિવસ તૈયારી હોતી નથી, એટલે એને કોઈ દિવસ યારી મળતી નથી. તૈયાર જ રહ્યો, એની ટાઈમ વી આર રેડી, એની ટાઈમ. સૈનિક 24 કલાક થયા, એમ વિદ્યાર્થી 24 કલાક વિદ્યા, એને ખાટા ખોરાની ખબર પડે એવું નહીં. તમે વિદ્યાર્થી છો, વિદ્યાર્થી તરીકે રહેવું હોય તો તમને ખાવાની ખબર પડી હોય. આહાર નિદ્રા ભય મૈથુનશ્ચ સામાન્ય મેતત પશુભિ નારાણામ, એમ નહીં. આ માણસે ધ્યાન રાખવું છે. વિદ્યાર્થીના લક્ષણ શું? અલ્પહારી ત્યજતનારી શ્વાન નિદ્રા તથેવ ચ કાગચેષ્ટા બકો ધ્યાનમ યેષામ વિદ્યાર્થી લક્ષણમ. એના આહાર ઉપર પૂરો કંટ્રોલ હોવો જોઈએ. આજના સમાજની અંદર મોટું દુર્ભાગ્ય છે કે વિદ્યાર્થીનો આહાર ઉપર કંટ્રોલ જ નથી. આહાર ઉપર કંટ્રોલ નથી એટલે વિદ્યાર્થી ન રહી શકીએ આપણે. હું 76 વર્ષનો છું. મેં કોઈ દિવસ પાણીપુરી, ભૂંગળા, પાઉંભાજી ખાધ્યા હોય તો અમને સનાતન ધર્મના શોખન છે. ક્યારેય નહીં. નેવર પોસિબલ એટ ઓલ ઇન માય લાઈફ. ક્યારેય શક્ય જ નહીં, ક્યારેય અમે અડતા જ નથી. એનું ખબર છે કે તન તંદુરસ્ત રાખવાનું છે, મન સ્વચ્છ રાખવાનું છે. વિદ્યાર્થી છું, એલર્ટ, સાવધાન હોવો જોઈએ, જાગૃત હોવો જોઈએ. મને ફસાવે કોણ, મને નચાવે કોણ? હું પોતે જ સાવધાન. હું નાચી શકું છું, હું બોલી શકું છું, હું કૂદી શકું છું, હું ગાઈ શકું છું. એવી તરવડા તમન્નાવાળી જિંદગી હોવી જોઈએ. એ વિદ્યાર્થી કહેવાય, આરુણી વિદ્યાર્થી કહેવાય. તો વિદ્યાર્થીઓ પહેલું ધારણા નક્કી કરી લ્યો, હું વિદ્યાર્થી. પછી તમે એક ધોરણ ભણતા હોય કે FY, SY, MSc, IPS જે કાંઈ ભણતા હોય એ સાથે પણ હું વિદ્યાર્થી છું. હું વિદ્યાની જ ભૂખ છે, મને વિદ્યા જ મારું સર્વસ્વ છે. યુવાન ભૌતિકતાની ભૂખ શ્રાપ થશે. હું ભૌતિકતાનો વિરોધ નથી, આઈ બિલીવડ, પણ અધ્યાત્મ વગરનું દર્શન અભિશાપરૂપ થશે. એકવાર તિરુવનંતપુરમના મહાસાગર કિનારે એક સફેદ ધોતી જબ્બો પહેરીને એક ભાઈ આમ ગીતાજી વાંચતા હતા. એક છોકરો દોડીને આવ્યો, શું કે ગીતાજી વાંચો છો? આમાં કાંઈ મજા નથી, આ રામાયણમાં કાંઈ મજા નથી. તમે કંઈક ભૌતિક શાસ્ત્રનું જ્ઞાન આપો, એટોમિક એનર્જીનું જ્ઞાન આપો, કાંઈક મોબાઈલનું જ્ઞાન આપો, કાંઈક ટીવીનું જ્ઞાન આપો. શું કે આ ગીતા રામાયણના પાઠ કરો છો? કે તમને કાંઈ અભ્યાસ છે? તો કે ના. પણ તમે મારી વાત સાંભળો, હું સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટનો વિદ્યાર્થી છું અને હું વિજ્ઞાનનો વિદ્યાર્થી છું. ભૌતિકતાનો વિષય છે મારો. એની કંઈક વાતો કરો. હું ગીતા અને રામાયણ લઈને બેઠા છું, હું તમારી પાસે આવ્યો છું. તો કે તમને ગીતા અને રામાયણનો કાંઈ અભ્યાસ છે? મેં એનો કીધું કે હું વિક્રમ સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટનો વિદ્યાર્થી છું. કે કોઈ વાંધો નહીં. એમાં 2 મર્સિડીઝ કાર આવી દરિયા કિનારે, એમાં 2માંથી 2 કમાન્ડર ઉપર ઊભા થયા. ઊભા થઈને ઓલા જે ગીતાજી વાંચતા એને સેલ્યુટ મારી. એટલે આ છોકરાને એમ થયું, આ કોઈ મોટો માણસ લાગે છે. આવી ગાડી અહીં દરિયા કિનારે આવી, કમાન્ડરો આમાં વેલકમ, યુ ટેક યોર સીટ, કે પ્લીઝ સર. એટલે ઓલા ઊભા થઈ અને અંદર ગયા. પછી આ છોકરાની એક તમન્ના જાગી કે આ કોણ છે? એકદમ કાચનું બાયણું બંધ કરે ને એ પેલા ગયા, પહોંચી ગયા. પ્લીઝ સર, યોર સેલ્ફ, વિક્રમ સારાભાઈ. માય સેલ્ફ વિક્રમ સારાભાઈ. તમે જે ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થી છો ને એનો હું સ્થાપક છું અને હું ગીતા અને રામાયણ જ વાંચતો. અહીં પછી આખી જિંદગી અને વિદ્યાર્થી બીજું કોઈ નહીં, અબ્દુલ કલામ. એ વિદ્યાર્થી અબ્દુલ કલામ અને રાષ્ટ્રપતિ ભવન સુધી મર્યા ત્યાં સુધી ગીતા અને રામાયણ વાંચી. એને એ મિસાઇલનો ભીષ્મ પિતામહ. પણ એ રાષ્ટ્રને માર્ગદર્શન આપી શક્યા, એ રાષ્ટ્રને દોરી શક્યા, એ રાષ્ટ્રનું ભલું કરી શક્યા. એને દોરનાર એવો જબરજસ્ત નીકળ્યો વિક્રમ સારાભાઈ. આજ આપણી પરિસ્થિતિ છે, ફરિયાદ કરનારા ઘણા છે. મા બાપ ફરિયાદ કરે, શિક્ષકો ફરિયાદ કરે, સમાજ ફરિયાદ કરે, રાષ્ટ્ર આખું ફરિયાદ કરે. વિદ્યાર્થીમાં દૈવત છે, વિદ્યાર્થીમાં કવચ છે, અને જાગૃત કરો, અંદરથી બહાર કાઢો. સ્વામી રામતીર્થ કહેતા શિક્ષકે ઘરનું કાંઈ નાખવાની જરૂર નથી, એની શક્તિને બહાર કાઢીને કેળવો અને ફરી પાછી આપી દો. એ કરવાની જરૂર છે.
બાકી શિક્ષક એ અજાણ હોય, અજ્ઞાન હોય અને વિદ્યાર્થી મારા જેવા તોફાની હોય, મિસ્ચીવસ બોય. અમને પાછળની બેન્ચ જ ઊભા રાખતા. LLB, લોર્ડ ઓફ ધ લાસ્ટ બેન્ચ. તોફાન. અમે પાછળ ઊભા હતા ત્યારે અમારા અંગ્રેજીના સાહેબ આવ્યા કે ગરમને ઇંગ્લિશમાં શું કહેવાય? ગરમને. તે ઓલા છોકરા ધીમું ધીમું બોલવા માંડ્યા. હોશિયાર હતા ને આગળ બેઠા. હોટ 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 હોટ. તે અમારા જેવા સાંભળી ગયા હતા. આંગળી મારી ભેગો કરશન ભણે ને આંગળી ઊંચી કરી. કે સાહેબને ખબર પડી કે આ ઠોઠ છે ને આવડે ક્યાંથી? કે બોલ લે બોલ, શું કહેવાય ગરમને? હોટ કે. સાહેબ જમાનો ખાઈ ગયેલા. એ કે બોલ સ્પેલિંગ. કારણ કે એ તો ઓલા બોલતા નહોતા. અને ખબર પડી ગઈ એટલે હોશિયાર વિદ્યાર્થીઓ બંધ થઈ ગયા. હોટ પણ આ ભાગશાળી ને એમાં બરોબર બારીમાં નજર કરીને ત્યાં તાજો મુંડો કરાવેલો, ટકા કરાવેલો છોકરો નીકળ્યો અને લાંબી ચોટલી. ત્યાં ટોક ટીખલી તોફા એ ચોટી. સાહેબ કે બરોબર હે ચોટી હોટ, તને આવડી ગયો. હવે આવા વિદ્યાર્થી ને આવા શિક્ષક શું મોય મારે? એ કાંઈ ભલું થાય? કાંઈ કલ્યાણ થાય નહીં. 5 ફૂલના નાવાનું નામ લેવાનું કે ઇંગ્લિશનો એટલો બધો ભરાવો થઈ ગયો છે. હું ઇન્ટરનેશનલ લેંગ્વેજોનો વિરોધી નથી, પણ માતૃભાષા અને દેવગીરા સંસ્કૃતનો હિમાયતી છું. ઇંગ્લિશ એટલી બધી અંદર પ્રવેશી કરી છે. શિક્ષક કે 5 ફૂલના નામ બોલો કે હાઉસફુલ, ફેથફુલ, એ બધું બોલ્યો તો એક નામ નો આવ્યું. સાહેબ કે બરોબર બેજા વન્ડરફુલ કે. તમે કલ્પના કરવામાં વિદ્યાર્થી ચૂંથાઈ જાય, વિદ્યાર્થી રહેસાઈ જાય, એની જે તમન્ના તડપણ છે એમાં તિરાડ પડી જાય. હાઉ ટુ ટેકલ, એને કેમ તૈયાર કરવો એ દરેકે યાદ રાખવું. એની દિવાલો બોલતી હોય છે શાળાની શિસ્ત અને પ્રેમથી, અનુશાસન. અમે તોફાન કરતા પણ ગુરુજી સામે કોઈ દિવસ અવિવેક નથી કર્યો. શાળાના બિલ્ડિંગને કોઈ દિવસ નુકસાન નથી કર્યું. અમે જ્યાં ઊભા રહે ત્યાં કોઈ દીકરીનું કોઈ નામ ન લઈ શકે. બાપુ, એની માએ હૂંઠ નથી ખાધી, છોકરીનું નામ લઈ શકે. અમે ત્યારે શસ્ત્ર રાખતા. અમે કોલેજમાં ત્યારે શસ્ત્ર રાખતા તારે. અત્યારે મારી પાસે બેઠો છો, શસ્ત્ર છે જ. અમે મંજીરા વગાડવા બાવા નથી થયા. અમે બીજાનું ભલું કરવા અને રાષ્ટ્રને પરમ વૈભવને તુમે તત્વ રાષ્ટ્રમ, આ રાષ્ટ્રને પરમ વૈભવના શિખર ઉપર રહે. એટલા માટે પહેલો મુદ્દો છે ધારણા. ધારણા કરતાં કંઈક બીજું નીકળશે. તમે કૂતરું ધાર્યું હોય ને સિંહ નીકળે તો તમે ભયભીત થઈ જાઓ. હાથી ધાર્યો હોય ને ગલુડિયું નીકળે તો એમ તમારી ધારણા ખોટી. એમ તમને શ્રેષ્ઠ વિદ્યાર્થી ધાર્યા હોય ને તમે નાપાસ થાવ તો? શિક્ષકોની ધારણા નથી. એમ તમારી પાસે ધારણા હોય તો યુ આર કેપેબલ. તમારી આંતર ચેતનાને જાગૃત કરો. ऐसा कौन सा उगदा है जो वाह नहीं हो सकता, यदि इंसान चाहे तो क्या नहीं हो सकता. માટે પહેલો મુદ્દો છે વિદ્યાર્થી તરીકે જીવો ફોર એવર. જગત એક મહાન પાઠશાળા. વૃક્ષ વાંચો, સરિતા વાંચો, પ્રકૃતિને વાંચો તો સંસ્કૃતિ કોઈ દિવસ વિકૃતિ તરફ નહીં જાય. પ્રકૃતિ કોઈ દિવસ માંદી નહીં પડે. એટલા માટે વિદ્યાર્થીઓને વિનંતી છે, વિદ્યાર્થી યુનિફોર્મ ને બધું તમે પહેલો, વિદ્યાર્થી કપડાથી ન ઓળખાય, વિદ્યાર્થી નામ અને રૂપથી ન ઓળખાય, વિદ્યાર્થી કિંમતી વસ્તુ નથી. ધ્યાન રાખજો. સમાજની અંદર અત્યારે આ દુર્દશા છે. વિદ્યાર્થીની કિંમત આંકવામાં આવે છે. ડૉક્ટર છે, એ વકીલ છે, આમ છે. વિદ્યાર્થીની કિંમત ના, વિદ્યાર્થી મૂલ્યવાન છે. માના ધાવણનું કોઈ દિવસ કિંમત ન આંકાય. માનું ધાવણ મૂલ્યવાન છે. ગંગા મૂલ્યવાન છે, હિમાલય મૂલ્યવાન છે, ગીતા મૂલ્યવાન છે, રામાયણ મૂલ્યવાન છે, મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ, ઋષિમુનિઓ, આ દેશની વિરાસત મૂલ્યવાન છે. કિંમતી નહીં, એ બજારો વસ્તી નથી, એની હરાજી ન થાય, એ શોકેશ ન બની શકે. એ તમારા પ્રાણનું રક્ષણ કરવાવાળી બુનિયાદ છે, વિચારધારા છે. એમ આ દેશનો વિદ્યાર્થી રોટલારથી, ધંધારથી, સ્વાર્થી નહીં, પરમાર્થી હોવો જોઈએ. આ રાષ્ટ્ર મારું છે, મને ગૌરવ છે, મને આ રાષ્ટ્રમાં જન્મ મળ્યો છે. હું વિદ્યાના આ અનુભવથી બચાવી જ લઈશ આ રાષ્ટ્રને. એની હાવ મારે મોત સ્વીકારવું પડે તો હું તૈયાર છું. અમે કેટલી વાર જેલમાં જઈએ એવા. અમને કાંઈ ચોરી કરીને નથી ગયા, કોઈને મારામારી ખૂન ખરાબા કરીને નથી ગયા. રાષ્ટ્ર માટે હું વિદ્યાર્થી, મારો દેશ છે, ગર્વ છે, ગૌરવ છે.
હું વિદ્યાર્થી છું, એબીવીપીનો વિદ્યાર્થી છું. આ સમાજ મારું જ્યારે આ નશો હોવો જોઈએ, વિદ્યાર્થી કાયમ નશામાં હોવો જોઈએ. માણેકચંદના નહીં, માવાના નહીં, બીડીના નહીં, ડ્રગ્સના નશામાં નહીં. એ નશા હિજડાના છે, મર્દના નહીં. નશો હોવો જોઈએ, નશો. હું વિદ્યાર્થી છું, હું ધ્રુવ છું, હું પ્રહલાદ છું, હું ચંદ્રશેખર આઝાદ છું, વીર ભગતસિંહ છું. આવો નશો. આ બુનિયાદ પુરુષાર્થશીલ જીવન, રાષ્ટ્રપ્રેમી જીવન, ધર્મ સંસ્કૃતિ પ્રેમ. વિદ્યાર્થીની અંદર સદગુણ એટલે જ એ મૂલ્યવાન, નહીંતર કિંમતી થઈ જાય. તમે કેટલી ફી લીશો તો એ કિંમતી થઈ ગયું. મૂલ્યવાન જોઈએ. અશ્વિન ઉપાધ્યાય મૂલ્યવાન વકીલ છે, સુપ્રીમ કોર્ટનો, RSSનો. મૂલ્યવાન. સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન મૂલ્યવાન. વીર સાવરકરજી મૂલ્યવાન. કાશ્મીર મૂલ્યવાન. આપણી જીવનની અંદર આપણે મૂલ્યવાન છીએ. આપણે પોતે આપણી કિંમતી ન થઈ જવા એ ધ્યાન રાખવું. આપણે કન્વર્ટ ન થઈ જવા જોઈએ. વિદ્યાર્થી કન્વર્ટ ન, વિદ્યાર્થી વેચાઈ ન જવો જોઈએ, વિદ્યાર્થી ફસાઈ ન જવો જોઈએ, વિદ્યાર્થી રહેસાઈ ન જવો જોઈએ. વિદ્યાર્થી જ રહેવો જોઈએ. આપણે કોઈ લૂંટી જાય, આપણે કોઈ વેચી જાય, આપણે કોઈ ખરીદી જાય નહીં. હું પાવરફુલ છું, નશામાં છું. સરસ્વતી માનો આશીર્વાદ છે એવું દ્રઢતા ભરેલું જ્ઞાન, એવી તૈયારી જોઈએ. આમ ઉત્કંઠા હોવી જોઈએ. વિદ્યાર્થી રહેવાની તડપણ હોવી જોઈએ. અમારા પ્રોફેસરે લેક્ચર શરૂ કર્યું, તે બહુ રમૂજી હતા, ઇંગ્લિશના, BD ઝાલા, FIBAમાં, કે વન્સ અપોન અ ટાઈમ ધેર ઇઝ અ કિંગ રાઇડિંગ ઓન હિઝ હોર્સ. એક વખત એક રાજા એના ઘોડા ઉપર સવાર થયો અને સ્ટાર્ટ, ઘોડો દોડવા માંડ્યો. હવે ઘોડો દોડે ને પછી ઓલા ડાબલાનો અવાજ આવે ને ઇંગ્લિશ ન થાય. આટલું બધું ઇંગ્લિશ થઈ ગયું. વન્સ અપોન અ ટાઈમ એ કિંગ રાઇડિંગ ઓન હિઝ હોર્સ અને સ્ટાર્ટ ઓન વે રનિંગ. પછી ડાબલાનો અવાજ આવવા માંડ્યો, તબડક તબડક તબડક. એનું ઇંગ્લિશ જ ન થયું. તબડક 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 તબડક. સાહેબ ચાલુ રાખ્યું ને તો છોકરા ઊભા થઈ ગયા, સાહેબ નેક્સ્ટ. તો કે હજી દોડે છે, તબડક 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 તબડક. તો બડી 2-4 મિનિટ થઈને પાછા છોકરા ઊભા થયા, સાહેબ નેક્સ્ટ વોટ હેપન્ડ. કે હજી ઘોડો દોડે છે, તબડક તબડક તબડક. તો છોકરા પછી પાછા બોલવા માંડ્યા, સાહેબ કેટલે પહોંચ્યો એ? મંજિલ આવી ગઈ કે નહીં? કે ના હજી વાર છે, તબડક 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 તબડક. પણ વિદ્યાર્થીઓ 2 મિનિટ થાય ને 1 મિનિટ થાય ને આખો પીરિયડ એમ પૂરો થઈ ગયો. પણ વિદ્યાર્થીઓ એ વચ્ચે 50 વખત ઊભા થયા, સાહેબ વોટ હેપન્ડ આફ્ટર 5 મિનિટ. ઉત્કંઠા, તડપણ, જાણવાની ઈચ્છા, ભાવના. એ ઘોડો ક્યાં ગયો, પહોંચ્યો કે નહીં મંજિલ સુધી? એમ વિદ્યાર્થી પાસ થયો કે નહીં? એ દોડવા માંડ્યો તો 8માં પાસ થયો કે નહીં, 9માં પાસ થયો કે નહીં, 10માં પાસ થયો કે નહીં? પાસ થવા કરતા બાપુ હું તૈયાર થઈ ગયો. ચોરી કરવી જ ન પડે, લાગવગ લગાડવી ન પડે. અત્યારે પૈસાથી પર્સન્ટેજ આવી જાય અને હોળને એક્સેન્ટ કર્યા હોય તો કે મશીન મિસ્ટેક, પ્રેસ મિસ્ટેક એમ થઈ જાય. અમુક સંસ્થાઓ પૈસા આપીને વિદ્યાર્થીને પહેલો નંબર લાવી દે ઇનામ લેવા. અમુક સંસ્થાઓ બોગસ સર્ટિફિકેટ આપે. એના ભોગના એ વિદ્યાર્થી કાંઈ નહીં કરી શકે. એ જમણાને બદલે ડાબો કાપી નાખે. એ 255 ન લખે, 255 લખી નાખે. કારણ કે એ વિદ્યાર્થી છે જ નહીં, એ મશીન છે, એની પાસે મિશન છે જ નહીં. હાઉ ટુ લીવ ડિવાઇન લાઈફ એને શીખવા જ ન મળ્યું હોય. એટલે બહેનોને મારી ખાસ વિનંતી છે, પર્સની અંદર છરી રાખતા શીખો. આ એક શિક્ષણ છે. શિક્ષણ રક્ષણ માટે છે, શિક્ષણ સર્વાંગી વિકાસ માટે છે. શિક્ષણ ભક્ષણ માટે નથી. શિક્ષિત હોવું આવશ્યક છે, દીક્ષિત હોવું અનિવાર્ય છે. બહેનો બીકણ છે. બહેનોની એક ખાસિયત કહું, બાથરૂમમાં વંદો નીકળ્યો હોય તો એ નાવા ન જાય. આટલી બધી હિન્દુ કન્યા ડરપોક હોય એ શું કરી શકે? એની પાસે ડેરિંગ પાવર. વિદ્યાર્થી મોતને ભેટી જાય, મોતનું ગળું દબી દે, એનું નામ વિદ્યાર્થી કહેવાય બાપુ. આ તમારે પંચામૃત જ પીવું છે અને આ પંચામૃતની તાકાત છે. પીતવા પુનર્જન્મને વિદ્યતે અકાળ મૃત્યુ હરણમ સર્વવ્યાધિ વિનાશનદમ.
વિષ્ણોત્પાદોકમ પંચામૃતમ પુનર્જન્મ ન વિદ્યતે. આટલી બધી તાકાત છે પંચામૃત. પીવા માંડો. આ તો કે મહારાજ બંધ થઈ જાય તો પાણીપુરી ખાય બહાર જઈને. યાદ રાખજો, તમારા વિચારો બગડે, તમારું શરીર બગડે, તમારી સંપત્તિ બગડે. બીજાને મોકો શા માટે ફસાય? આ સુરતમાં ઓલી દીકરીનું ખૂન થઈ ગયું અને બધાએ વિડીયો ઉતાર્યા. આત્માન સરસ્વતી હાજર હોય ને બાપુ, એક બૂટનો ઘા કર્યો હતો ને તોય ઓલાની છરી પડી જાત દૂર. અને મા બાપની નિષ્ક્રિયતા, મા બાપની નિર્માલ્યતા કે દીકરી પ્રત્યે સાવધાની નહીં. મોબાઈલના ગુલામ શા માટે બને વિદ્યાર્થી? મોબાઈલ એ ઉપયોગ કરવાનું સાધન છે. હાઉ ટુ યુઝ. મોબાઈલ સાધન ખરાબ નથી હોતું. શિક્ષણ સંસ્થાઓ સાધના આરાધનાનું કેન્દ્ર સ્થાન છે. એ સરસ્વતી પૂજાનું મંદિર છે. એ સાધનાની તપોભૂમિ છે. આખી ભૂમિ જેવી છે. આ સાધનાની તપોભૂમિ છે. તું ડગર નિરંતર ભરતો જા, હા તું ડગર નિરંતર ભરો. અમે બાપુ કોઈ દિવસ મોતથી બીના જ નથી. મોતનો વિચાર જ ન આવે ને શું કરી લેવાનું છે? હમ ક્યાં કર સકેંગે? કુછ કરકે દિખા દો, આપની હસ્તી મિટા દો. કંઈક કરી બતાવો. માટે માતાનું કહું, કાતિલને પોરવી દો. કહે છે રિઝલ્ટ, પરિણામલક્ષી જીવન ક્યારેય ન જીવો, પુરુષાર્થલક્ષી જીવન વાવી દો. ઉગે ને ઉગે કાંઈ નહીં, પણ વાવી દો. એકદમ ગળિયો પાકો કરી લ્યો, પછી તમારે ન પૂછાય કાંઈ નહીં. પણ જીવનમાં આ જીવિકા માટે નહીં, મેં વિદ્યા પ્રાપ્ત કરી છે એ આ જીવન માટે પ્રાપ્ત કરી છે. એવું શ્રેષ્ઠ જીવન જીવતા શીખવું. એટલે હું તો તમને વિદ્યાર્થી, હું શિક્ષકોને તો ક્યારેક ઝપટમાં લઈ લઉં. હું મને બોલાવે એને મૂકતો નથી, કારણ કે મેં કોઈ દિવસ કોઈની પાસેથી ભીખ માગી નથી. મેં આ કપડાં પહેર્યા કોલેજ છોડ્યા પછી 52મું વર્ષ છે. પૈસા કોકને મારીને લઈ આવાય બાપુ. પૈસા હાટું જિંદગી ન બગાડાય. તમને તમારી શેરીનું કૂતરું ન ઓળખે, તમને તમારી શેરીનો ગાંડો ન ઓળખે ને તાપીમાં પડીને મરી જવું જોઈએ. તમને જીવતા જ નથી આવડતું. વિદ્યાર્થી પ્રેમાળો હોવો જોઈએ, વિદ્યાર્થી હેતાળો હોવો જોઈએ. બા આપણને બચી ભરાય સહજ અવસ્થા છે. એમ વિદ્યાર્થી પુસ્તકને અડે, વિદ્યાર્થી કવિતા બોલે, વિદ્યાર્થી પાઠ વાંચે, વિદ્યાર્થી નિબંધ બોલે, સહજ હોવું જોઈએ. ગોખેલું ચોરી લર્ન LBH લખી નાખે, લર્ન બાય હાર્ટ. ગોખીને લખી નાખે. અમે બાપુ મૌલિક સિદ્ધ પાઠ લખતા, મૌલિક. અમારા પેપર વર્ગમાં લાવતા શિક્ષકો, આ નિબંધ કે સાંભળો. અમે એવું સુંદર વર્ણન કરતા. અમે પ્રેમી. હજી અમે કૂતરા સાથે પ્રેમ કરી છે, આ દેશના ચકલા સાથે પ્રેમ કરી છે, આ દેશના ગાંડા સાથે. અમારી નૈતિક ફરજ છે. હું વિદ્યાર્થી છું. આ રાષ્ટ્રનું જતન કરવું, વતનનું જતન કરવું, એનું પતન ન થવા દેવું, એ મારી નૈતિક ફરજ છે. હું યુવાન છું, રાષ્ટ્રનું કવચ છું, રાષ્ટ્રનું બખ્તર છું, રાષ્ટ્રની ઓળખાણ છું, રાષ્ટ્રનો પ્રાણવાયુ છું. ઇઝરાયલ જુઓ, આ મા બાપની, આ તો સાંજે પ્રવચનમાં વિષય લે અત્યારે નહીં, પણ તમે પહેલો મુદ્દો બીજો મુદ્દો બદલાવી એમ નક્કી કરો એક ધારણા. હું વિદ્યાર્થી છું અને હું વિદ્યાર્થી રહીશ, હતો છું અને રહીશ. વિદ્યા તમારા જીવનની અંદર સાંગો પાંગ ઉતરી જશે. તમારું જીવન વિદ્યાથી ઉભરાતું હશે. તમને તમારો મોબાઈલ નંબર યાદ છે, તમારે તમારા ઘરનું સરનામું યાદ છે, તમારી પાસે કેટલી વિદ્યા છે, તમારી પાસે કેટલા સાધનો. તમે કલ્પના કરો, આંખ જોવા માટે છે, કાન સાંભળવા માટે છે, મોઢું બોલવા માટે છે, નાક સૂંઘવા. આટલી બધી શક્તિ છે, શું કામ બીવો છો? વિદ્યાર્થી તંદુરસ્તીવાળો હોવો જોઈએ, દોડતો હોવો જોઈએ, નાચતો કૂદતો હોવો જોઈએ. વિદ્યાર્થીએ પોતાનું જીવન પોતાના હાથે ઘડવું જોઈએ. શિલ્પી, શિક્ષકો શિલ્પી તો છે જ. મૌન બનીને બેસી જાઓ, શિક્ષકો પાસે મૌન બની બેસી જાઓ. હું ગુરુજી તમારી સામે છું. રામ બનાવો, કૃષ્ણ બનાવો, મહારાણા પ્રતાપ બનાવો, શિવાજી બનાવો, સરદાર વલ્લભભાઈ પટેલ આવો. ઓલા નામ નહીં લઉં જેના નામે ખોટા ઇતિહાસમાં ચડી ગયા છે. બનાવી દો અમને. તમે શિલ્પી છો, ટાંકણા મારો. આ પથ્થરમાંથી તમારે મૂર્તિ કાઢવાની છે, નડતર પાણા દૂર કરવાના. બાકી અંદર રામ છે, કૃષ્ણ છે, વલ્લભભાઈ પટેલ છે, જે હોય એ છે જ. આ મૂર્તિ તમારે, અમારી સ્ફૂર્તિ છે. તમે શિલ્પી છો. શિક્ષકોને કહો એની સામે બેસી જાઓ, ટાંકણા મારવાનું શરૂ કરી દો.
અમે ઘાવ સહન કરવા તૈયાર છીએ. અમે જો મૂર્તિ બનીને બહાર નીકળતા હોય અને વિશ્વનું કલ્યાણ કરી શકતા હોય તો 5-10 મિનિટ માટે ઢાંકણાના ઘા સહન કરી લેવાની તૈયારી છે. અમને વિજ્ઞાનનો વિદ્યાર્થી બનાવી દો, અમને સાહિત્યનો વિદ્યાર્થી બનાવી દો, અમને વાણિજ્યનો વિદ્યાર્થી બનાવી દો, અમને કોઈ IPS IAS બનાવી દો, જે બનાવવું એ બનાવી દો, તમારી સામે છે. તમે કહેશો એ અમે સાંભળી લેશું, તમે એ શીખી લેશું. એની હાઉ વી આર રેડી. પણ એમને ઘડવા માંડો. વ્યક્તિના ઘડતર વગર કોઈ દિવસ સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ થઈ શકે નહીં. વ્યક્તિનું ઘડતર કરવું જોઈએ. વ્યક્તિ લગામ હાથમાં હોય તો સંગ્રામ જીતી જવાય. ઘોડા ઉપર બેઠા હોય તો ચોકડું આપણા હાથમાં હોવું જોઈએ, લગામ આપણા હાથમાં હોય તો સંગ્રામ. એમ વિદ્યાર્થીને લગામ પોતાની પાસે હોય છે, બીજા પાસે નહીં. આપણને ખેંચી જાય, મોબાઈલ ખેંચી જાય, પાણીપુરી ખેંચી જાય, પાઉંભાજી ખેંચી જાય, મોજશોખ ખેંચી જાય તો આપણી માનું ધાવણ લાજે. બને જ નહીં, એ શક્ય જ નથી. એની શું તાકાત? મને 6 ફૂટના ને હું ધાવીને મોટો થયો છું. આ ગીતા ને રામાયણ, ગંગા ને યમુનાના દેશનો આ તાપ્તી છે, સૂર્યનારાયણના મોટા દીકરી છે. તાપ્તી સરિતા છે, સૂર્યનારાયણના મોટા દીકરી છે. જેમ નર્મદા છે શિવજીની તન દીકરી છે, શિવતનયા, એમ તાપ્તી આ જેને તાપી અપભ્રંશમાં કહો છો એ સૂર્યનારાયણના સૌથી મોટા દીકરી છે. એટલે ત્યાં અશ્વિની કુમાર છે. કર્ણને એટલે અગ્નિ સંસ્કાર એના ભાઈ બહેનના નાતે આપવામાં આવ્યો છે. તો આમ નક્કી કરો, આ કેટલો પરોપકાર કરે છે. સરિતા વહે છે સરસરાટ કેટલો. એમ વિદ્યાર્થી છું હું, રાષ્ટ્ર માટે પરોપકાર કરું. મારો પુરુષાર્થ જેવો હોય, મારા પસીનાની અંદર એ રાષ્ટ્ર સુવાસિત થઈ જાય એવી સુગંધ પ્રસરે. એટલે મારો પહેલો મુદ્દો એક જ છે કે તમારી કક્ષાનું ધ્યાન રાખીને બોલું છું કે તમે વિદ્યાર્થી બની રહો, ધંધાર્થી નહીં. કોમર્શિયલ માઇન્ડ એમ કે અમારે બસ પૈસા કમાવા માટે. બાપુ પૈસા કમાવે હું પૈસાનો વિરોધી નથી, પણ પૈસા એ સર્વસ્વ નથી, પૈસા એ જીવન નથી. મેં કેટલાય વેપારીઓનો જોયા છે હીરાના કે જે કરોડો થાય રોડ ઉપર આવી ગયા. આ ડાક્ટરને ખબર છે. હું 75ની સાલ ત્યાં વ્યક્તિગત જીવનથી પરિચિત છું ઘણાના. ગુલામી સ્વીકાર જ ન કરો. વિદ્યાર્થી કોઈ દિવસ ગુલામ હોય જ નહીં. વિદ્યાર્થી કોઈ દિવસ કોઈને સલામ ફરે જ નહીં. એ પરાક્રમી હોય, પુરુષાર્થી હોય, એ પારમાર્થિક વાળો, એ પરબ હોય, એ મૂલ્યવાન હોય. શ્યામા પ્રસાદ મુખર્જી જમ્મુ કાશ્મીરની અંદર પાસપોર્ટ નહીં, ભલે ગદ્દારોએ એનું ખૂન કરાવી નાખ્યું, પણ શ્યામા એમ વિદ્યાર્થીની તૈયારી હોવી જોઈએ. આપણી તૈયારી છે જ નહીં, સરેન્ડર થઈ જાય છે એકદમ. એટલે માટે બહેનોનો ખાસ વિનંતી છે, તમે તમારી જાતનો વિદ્યાર્થી પોતાની રક્ષણ પોતાની જાતે કરી શકે. કોઈ આપણું ભક્ષણ શું કરી શકે? હું શિક્ષિત છું, દીક્ષિત છું, રોટલારથી ધંધાર્થી વિદ્યાર્થી છું. શિક્ષણ છે એ રક્ષણ કરવા માટે જ, ભક્ષણ કરવા માટે નહીં, સર્વાંગી વિકાસ માટે જ. એ સાંજનો મુદ્દો છે એટલે અત્યારે નહીં. તો પહેલો મુદ્દો એ છે શિક્ષિત. બીજું, પ્રકૃતિને વાંચતા શીખો. હિમાલયને વાંચો, પહાડોને વાંચો, નદીને વાંચો. તમારી ઓળખાણને, વિદ્યાર્થી જ્યારે કપડાને ઓળખાણ બનાવે, વિદ્યાર્થી જ્યારે બૂટને ઓળખાણ બનાવે, વિદ્યાર્થી જ્યારે નામ અને રૂપને ઓળખાણ બનાવે, ત્યારે વિદ્યાર્થી મટી જાય છે. ફરી વાર કહું, વિદ્યાર્થી નામ અને રૂપને ઓળખાણ બનાવે, વિદ્યાર્થી કપડાને ઓળખાણ બનાવે. હું યુનિફોર્મનો વિરોધ નથી, આ બિલીવ. અને જ્યારે વિદ્યાર્થી બૂટને પૈસાને ઓળખાણ બનાવે ત્યારે એ માણસ નિર્માલ્ય છે. એ વિદ્યાર્થી સદગુણ અને સદાચારથી ઓળખાય. સદગુણ અને સદાચારથી ઓળખાય. એના જીવનની અંદરથી સુવાસ આવતી હોય છે. એ સદાચારી હોય, એ સદગુણી હોય. સદગુણો હોવા જોઈએ આપણામાં. વિદ્યાર્થી નિર્ભીક હોય. અભયમ સ્વચ્છ સંસ્કૃતિર જ્ઞાન યોગ વ્યવસ્થિતમ દાનમ દમશ્ચ યજ્ઞ સ્વાધ્યાય તપાર્જવમ. નિર્ભીકતા, નિસ્વાર્થ ભાવ, પરમ પુરુષાર્થશીલ, તનગનાટ, દડબડાટ. આ તો સવારમાં માંડ જાગે, રાત્રે 12 વાગ્યા સુધી મોબાઈલમાં રહી ગયો હોય, અને કાં પાઉચ ખાવા હાટું કેબીને જાય, માવો ખાવા હાટું કેબીને જાય, નશો ચડાવવા હાટું. યાર, તને 2 ઇંચનું પાઉચ કેબિન સુધી ખેંચી જાય, તમને એક માવાની પોટલી તમને કેબિન સુધી ખેંચી જાય, એના કરતાં તારી બાએ પથ્થર જન્મ હોત તો ગરીબ માણસની દિવાલમાં કામ આવત. વ્યસન ફેશન આપણી ઉપર કંટ્રોલ કરી શકે નહીં. હું ઘણીવાર પ્લેનમાં આવું ત્યારે દીકરીઓ મને પૂછે, હાલો સ્વામીજી, વોટ યુ વોન્ટ, પ્લીઝ રિક્વેસ્ટ.
મેં કીધું આઈ ડોન્ટ વોન્ટ, યુ કીપ અવે. તો કે કેમ એમ કહો છો? મેં કીધું હું તારા બાપ કરતાં મોટો છું, પણ યુ કીપ અવે. મને કે એમ કેમ કહો છો? મેં કીધું મારી પાસે આવ્યું ને તો મને ઉલટી થાય એમ થાય છે. અમારી ભાષામાં એમ કે અહક થાય, અહક. મને કે મેં કીધું ત્યાં જે મોઢે બોદાર સોંપડ્યો છે ને એની બાશ આવે, બાશ. એ ઓળખાણ છે? એ રૂપ ઓળખાણ, એ સૌંદર્ય ઓળખાણ છે, શિક્ષા એ ઓળખાણ છે, સંસ્કાર એ ઓળખાણ છે, સદગુણ એ ઓળખાણ છે. આરીસાનું જીવન બેકાર છે. મેડિટેશન લાઈફ જોઈએ, મિરર લાઈફ નહીં. આ દેશની ઓળખાણ છે આદર્શ, ઝાંસીની મહારાણી મીરા નરસિંહ. મેડિટેશન લાઈફ જોઈએ, મિરર લાઈફ નહીં. આરીસો જજમેન્ટ આપે કે નાવ યુ આર જેન્ટલમેન, ગો હવે. વિદ્યાર્થીનો ચુકાદો આરીસો આપે. વિદ્યાર્થીનો ચુકાદો ખુદ વિદ્યાર્થી જ લે. મારો પહેલો નંબર જ આવે, હું પાસ જ હો, ડિસ્ટિંક્શન માર્ક હોય. મેં લખ્યું છે, ઘણા તો હનુમાન ચાલીસા લખે, ઘણા જહા ચીઠી લખે, ઘણા એમ લખે સાહેબ હું તમને 5,000 રૂપિયા આપીશું, પાસ કરી દીધો. તો ખાણમાં પાણા તોડવા આવી ગયો હતો. આ જાગૃતિ નથી. એટલા માટે બીજો મુદ્દો, વિદ્યાર્થી નામ અને રૂપથી નહીં, વિદ્યાર્થી સદગુણ અને સદાચારથી ઓળખાવો જોઈએ. આપણી પાસે સદગુણ હોવા જોઈએ. એ શિક્ષક આપણને વાલથી ઉચકી લે, સમાજ આપણને તેડવા માંડે, રાષ્ટ્ર આપણું પ્યારું થઈ જાય. સદગુણ અને સદાચાર આપણા ઓળખાણ હોવા જોઈએ. ગંગાની ઓળખાણ એનો પરોપકારનું દર્શન છે. આ વિદ્યાર્થી જો, આરુણી જો, આ કેટલાય વિદ્યાર્થીઓ ઇતિહાસની અંદર નામ છે, કેટલી દીકરીઓના ઇતિહાસ. તમારા ગામની અંદર આત્માનંદ સરસ્વતી ફાર્મસી છે, આત્માનંદ સરસ્વતી બ્રહ્મવેતા, એ બનારસથી દોડીને અહીં આવ્યા હતા. આસપાસ છે ને આત્માનંદ સરસ્વતી ફાર્મસી, એ સ્વામીજી બનારસથી દોડીને અહીં આવ્યા હતા. સુરત, રામદાસજી, સાંઈ બાબા, આ સુરતની ઓળખાણ છે. રાંદેરવાળા ડાયાભાઈ ને અમૃતભાઈ જરીવાલા, બધા એના સેવકો. એમ આ ઓળખાણ છે. આ ડાયમંડ નહીં, આ ઓળખાણ છે સંસ્કારની નગરી. એમ આપણી ઓળખાણ સંસ્કાર હોય, આપણી ઓળખાણ સદગુણ હોય, આપણી ઓળખાણ સદાચાર હોય. આચાર પ્રથમો ધર્મ, આચરણથી જ આપણે ઓળખાય. એકવાર એક લારી ઊભેલી ને મહુવામાં, તેમાં સફરજન ને કેળા હતા. એમાં દુકાન ઓલો લારીવાળો ખુરશીમાં આગળ કોકની વાત કરવા માંડે, એમાં વાંદરા ઉતર્યા એકદમ ઝડપથી અને કેળાને સફરજન લઈને વી ગયા. તો એ ઓલો ઊભો ન થયો. મેં કીધું ઓલા છગન, ઓલા વાંદરા તારા કેળાને. મને કે બાપુ કાંઈ વાંધો નહીં. મેં કાં ખોટ જાય છે તારે? મને કે એ રમકડાના સફરજન ને કેળા છે, હમણાં વાંદરા પાછા મૂકી જાય છે. એ તો માણસ જ લઈ જાય. કે એ સફરજન ને કેળા માણસ લઈ જાય, વાંદરા ન લઈ જાય, એ તો હમણાં પાછા મૂકી જાય. આપણી જિંદગી જુઓ, આપણે શોકેસને જ પસંદ કરીએ છીએ, વાસ્તવિકતાને નહીં. આપણું ઓળખાણ સદગુણ અને સદાચાર હોય. આચાર પ્રથમો ધર્મ, આપણું જીવન આચરણથી ઓળખાવું જોઈએ. સવારમાં વહેલા ઉઠી જઈ પાઠ વાંચવા માંડી, લેસન કરવા માંડી, લખવાની આદત વધારે પાડી, વાંચવાની આદત વધારે પાડી, ગાવાની આદત વાળી, નાચવાની, કૂદવાની, કે કવિતા ગાય, પ્રાર્થના જોશથી બોલી. આ સદગુણ અને સદાચારથી ઉભરાતું જીવન. અત્યારની પ્રજામાં નિર્માલ્યતા, એ સદગુણ અને સદાચારથી ઓળખાય નહીં, પૈસાથી ઓળખાય, મેકઅપથી ઓળખાય, સારા બૂટથી ઓળખાય. બૂટ સારા પહેરો, કપડાં સારા પહેરો, એનો કોઈ વિરોધ નથી, પણ તમારી મૂળભૂત ઓળખાણ સદગુણ અને સદાચાર હોવા જોઈએ. એટલા માટે વિદ્યાર્થી બંધુઓને મારી ખાસ વિનંતી છે, આપ એકવાર ધારણા સિદ્ધ કર્યા પછી નામ અને રૂપના બદલે સદગુણ અને સદા 11મું ધોરણ ભણતા હો કે બીજું ધોરણ ભણતા હો, એ મહત્વનું નથી. તમે ભણો છો ને, ગણો છો. આ ભણે છે માણસો ઘણા, બોલવા માંડે ઇંગ્લિશ સડસડાટ, ગુજરાતી બોલવા માંડે સારું સાહિત્યક, પણ ગણેલું ન હોય કાંઈ. એટલે જીવનમાં ઘડતર ન હોય. અભ્યાસથી જ ઘડતર થાય. સદગુણ અને સદાચારથી જીવન સુંદર બને. હનુમાનજીને ગણપતિને મોઢામાં ક્યાં કાંઈ ઠેકાણું છે? એવા આપણા મોઢા હોય કોઈ આપણી સામું જોવે? હનુમાનજીને આપણે એને પૈકી લાગી છીએ કે નહીં? એને નાળિયેર વધેરી છે ને ભગવાન કહે હનુમાન દાદા, ગણપતિ દાદા. એની પાસે નિર્ણય શક્તિ છે. જેનો નિર્ણય અફર, એની સફર સફળ. ઇફ યુ હેવ નો ડિસિઝન પાવર, યુ કમ્પેર યોર લાઈફ. તમારી પાસે નિર્ણય શક્તિ ન હોય તો કમ્પેરિઝન કરો, તો
તુલસીના ઝાડ પાસે ઊભા રહ્યો, બાવળ પાસે ઊભા રહ્યો, લીમડા પાસે ઊભા રહ્યો, અને યુ કમ્પેર. આટલો પરોપકાર કરી શકો એમ છો? આટલો બધો તમારી પાસે સદગુણ છે, આટલો બધો સદાચાર છે, આટલો પરોપકાર છે, પરમાર્થી વિદ્યાર્થીઓ આટલો બધો પરોપકાર કરી શકો? અરે અમારે ભાલમાં ગાંડો બાવળ, આ તમારા સાહેબ જે છે મૂળ જ્યાંના વતની છે, એ હું અહીંયાનો જ છું, આ સાહેબ બેઠા નહીં. તો તમે ગાંડો બાવળ કેટલો પરોપકાર કરે છે? યુ કમ્પેર યોર લાઈફ. નિર્ણય શક્તિ, નગર નિર્ણય શક્તિવાળો તો એનો પરિણય થઈ જ જાય, એનું મંગલ થઈ જ જાય. હું પાસ થઈ જ જાઉં, હું પહેલો નંબર આવું જ છે, હું રાષ્ટ્રને બચાવી લઉં, હું આગમાંથી બચાવી લઉં, હું તોફાનમાંથી બચાવી લઉં, મારા રાષ્ટ્રને બચાવી લઉં જાનના જોખમે. આવો નશો, આવો કેફ, હું સજાગ છું, હું તંદુરસ્ત છું. પણ એવી શક્તિ ન હોય તો કમ્પેર. પરોપકાર પરમાર્થી, ધંધાર્થી વિદ્યાર્થી પરમાર્થી હોવો જોઈએ. બાવળ કેટલો ઉપકાર કરે છે, એ વાડીમાં કામ આવે. અરે એને કાપીને કોલસા પાડનારા એસી ગાડીમાં ફરે છે, નીચે રોજડા રહે છે, નીચે હરણા રહે છે. એ બાવળ ગામડાના માણસોને છાંયો આપે ભાલમાં. તમે એટલો પરોપકાર કરી શકો એમ છો? આ તો વિદ્યાર્થી હોય તે પાનની પિચકારીને નિશાળા માંડે, નિશાળની દિવાલ વ્હાઇટ વોશ કરી નાખે. હવે તો મોટા શહેરમાં ખૂણા ઉપર ભગવાનની તકતીઓ લગાડી હોય છે, માણસ પિચકારી ન મારે એ આટલું. માણસ એમ કે આમ બગડી જતો સુધરતો હોય છે. વિદ્યાર્થીનું મોઢું એવું બગડેલું જ ન હોવું જોઈએ. વિદ્યાર્થીનું મોઢું હસતો, એવર લાફ, એવર ગ્રીન, પરોપકારી જીવન હોવું જોઈએ. આપણે આપણા હસ્તી, આપણું મોઢું, આપણું નાક કાન બધું પ્રવાહિત હોવું જોઈએ. નામ અને રૂપને જ નહીં, સદગુણ અને સદાચારથી કમ્પેરિઝન કરો. તુલસી જેટલો સદગુણ આપણે આવો. એટલે નામ અને રૂપને હનુમાનજી ગણપતિ પાસે નિર્ણય શક્તિ હતી. હનુમાનજી પાસે નિર્ણય શક્તિ. નિર્ણય શક્તિવાળો માણસ નશામાં હોય. મેં સેવક રઘુપતિપતિ મોરે અસભીમાં. હું આ રાષ્ટ્રનો વિદ્યાર્થી છું, હું વૈદિક સંસ્કૃતિના વિરાસતનો વિદ્યાર્થી છું, હું હકારાત્મક વિચારનો વિદ્યાર્થી છું. મારું જીવન હળવું છે, હલકું નહીં. હું હંમેશા વ્યકાર, અને એનો અર્થ એવો નહીં કે અમે મારું લૂંટાઈ જાય તાળીઓ. કહો પાર્થને ચડાવે બાણ, નક્કી યુદ્ધ હે જ કલ્યાણ. શસ્ત્ર અને શાસ્ત્ર બંને સાથે રાખી છે. તમારી નૈતિક જવાબદારી છે આ રાષ્ટ્રને બચાવવાની. વિદ્યાર્થી તરીકે રાષ્ટ્રને બચાવી શકો. આખા વિદ્યાર્થી તરીકે એવું એક વાતાવરણ દિવ્ય ઊભું કર્યો શકો, બધી અપૂર્તિની પૂર્તિ કરી શકો. શિક્ષણ મનુષ્યના જીવનને પૂર્ણ કરવાનું છેલ્લામાં છેલ્લું બ્રહ્માસ્ત્ર છે. શિક્ષણ મનુષ્યના જીવનની તમામ ખામીઓ, ક્ષતિઓ દૂર કરી અને પૂર્ણ કરવાનું એ જીવન છે. તમને પૂર્ણ બનાવ્યું. તમે મહામાનવ બની શકો, તમે મહાન ઋષિ બની શકો, મહાન ડૉક્ટર બની શકો, મહાન એન્જિનિયર બની શકો, મહાન ગમે એ ફેકલ્ટીના ઓફિસર બનીને રાષ્ટ્રની સેવા, પૂર્ણ જીવન બની જાય. આ સાધનાનું તીર્થ ક્ષેત્ર છે. આરાધનાનું, પૈસા કમાવાનું ક્ષેત્ર બનાવશો, આ રાષ્ટ્ર ક્યારેય તંદુરસ્ત નહીં થાય. શિક્ષણ સંસ્થાઓ પૈસા કમાવા માટે ચાલશે તો અહીંયા અપવિત્રતા હશે, અહીંયા જુલ્મ હશે, અહીંયા દાદાગીરી હશે, અહીંયા ખોટો વ્યવહાર. હું એવડું મોટું સંકુલ ચલાવું છું. હું આદર્શ સંકુલનો પાયાનો ફાઉન્ડેશન હું છું. નિયામક હું હતો, અત્યારે નીકળી ગયો. પણ આખી એવડી મોટી બીએસસી, બીએડ, એમએસસી, એમએડ, 1, 2, 3, 4 કોમર્સ, આખી મોટી સંસ્થા, 36 તો બસ છે. બાલ મંદિર શીખે. એક પણ વ્યક્તિ કાંઈ ગડબડ કરી શકે નહીં. પડખે ક્યાંય કેબિન કોઈ નાખી શકે નહીં. કોઈ શિક્ષકને કોઈ હરામી માણસ ન્યુસન્સ જઈને કાંઈ કહી શકે નહીં. બાપુ એને ઘરે જઈને ગયા હું, બીજી વાર જઈશ નહીં, નહીંતર અહીંયા જઈશ તો ઘરે નહીં પહોંચ. સમજાણું એ ભાષા અમારી સૌરાષ્ટ્રની. એવા ગમે એ હરામી માણસને આ જઈને ગયા હું એના ઘરે, હવે ફરી વાર જાઈશ નહીં, જાઈશ તો ઘરે પાછો પોગીશ નહીં. આ નશો છે. અમે વિદ્યાર્થી, અમે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક, મોત મંજૂર છે જો આ રાષ્ટ્ર બચતું હોય છે, રાષ્ટ્રની વિચારધારા બચતી હોય છે. અમે પ્રાણવાન સ્કૂલમાં ભણ્યા છીએ, સગવડવાળી સ્કૂલ નહીં, પ્રાણવાન સ્કૂલમાં ભણ્યા છે. અમારા શિક્ષકો ઋષિઓ જેવા હતા. એટલે નામ અને રૂપને નિર્ણય શક્તિ. વિદ્યાર્થીમાં નિર્ણય શક્તિ હોય. જો દાખલો આમ ગણાય જ તે, પ્રશ્ન જવાબ આમ જ લખાય. આ તો મારે સંસ્કૃતનું પેપર હતું ને, ગઢવીનો છોકરો મારી ભેગો ભણે, ઈશ્વરદાન મૂળીનો. તે પ્રશ્ન પૂછાણો, કશ્ય સુતા સીતા. તે બધાને પૂછ કરે ચાલુ. એટલે અમારા જે શિક્ષક હતા ને, ચશ્માવાળા હતા, આમ છે જ આઘું ન પડે એટલે આવડો લાભ લઈ લેતો. એ લુચ્ચાઈ કહેવાય, એ વિદ્યાર્થીની નબળાઈ કહેવાય.
મોકો સાધીને ચબરકી કરે. આ છોકરો બીજાને પૂછવા માંડ્યો, આ કશ્ય સુતા સીધા. એ કે તું ગઢવી જો તને ન આવડે કશ્ય સુતા. આને લખી નાખ્યું. પ્રશ્ન પૂછાણો તો કશ્ય સુતા સીતા. આને લખી નાખ્યું ખાટલે સુતા સીધા. પેપર લાવ્યા સાહેબ વર્ગમાં. એ કે કશ્ય સુતા સીતા એટલે સીતા કોની દીકરી થાય એમ થતું હતું કે એ કે હું એમ જો સીતાજી ક્યાં હોતા છે એમ લખ્યું કશ્ય સુતા સીતા. તમે કલ્પના કરો, કુત્ર સ્થિત હિમાલય કે કૂતરું હિમાલય ઉપર ઊભું છે. ઘરની ધોળાજી, અર્થનો અનર્થ. સંસ્કૃત ભાષામાં કર્તા કર્મ ક્રિયાપદ કાંઈ આવે જ નહીં. એકલા બધું એન્જિન, ડબ્બો એ કંઈ નહીં. સંસ્કૃતના બધા શબ્દો એન્જિન છે, ડબ્બો નહીં. વિશ્વની બધી ભાષાઓની માં છે અને કક્કો વિશ્વમાં સૌથી મોટો હોય તો સંસ્કૃત ભાષાનો છે. વિશ્વને છેલ્લે કોમ્પ્યુટરમાં સંસ્કૃત જ કામ આવશે. ચંદ્રલોકમાં વાત કરવી હોય તો સંસ્કૃતમાં જ કરવી પડશે, તો જ કામ થશે. આ તો ઇંગ્લિશનો એક પ્રકારનો હાવ ઊભો થઈ ગયો છે. ઇંગ્લિશનો એક છોકરાઓના મગજમાં એમ છે, હું ઇંગ્લિશ ભાષાનો હું સારી રીતે બોલી શકું છું ઇંગ્લિશ. આઈ કેન સ્પીક વેરી ફાસ્ટ, ફ્લુઅન્ટલી. પણ ઇંગ્લિશમાં મને મારી માતૃભાષાનું ગૌરવ છે. હું ગુજરાતી છું. મને મારી હિન્દી રાષ્ટ્રભાષાનું ગૌરવ છે. ઇન્ટરનેશનલ લેંગ્વેજનો વિરોધી નથી. મારે ત્યાં એક દીકરી આવી, એ કે હું ટોરેન્ટો રહું છું. મેં કહ્યું સારું. મને કે બાપુ અમારા છોકરાને હું સંસ્કાર માટે, મેં કીધું એક કામ કર્યું, તારા છોકરાને હનુમાન ચાલીસા શીખડાવી, તારા છોકરાને ગીતાના પાઠ કરાવવા, તારા છોકરાને ધૂન ગવડાવી. મને કે ઇટ ક્વાઇટ ઇમ્પોસિબલ. મેં કાં અમારે અહીંયા કે મીડિયમ ઇંગ્લિશ. મેં કીધું ઇંગ્લિશમાં ભજન ગાવા, ઇંગ્લિશમાં સાખી ગાવી, ઇંગ્લિશમાં કીર્તન ગાવા. મને કે હાઉ ટુ પોસિબલ. મેં કીધું લખવા માંડ. મને કે પણ ઇંગ્લિશમાં. હા, મેં કીધું યાર બાળક ગમે એ રીતે તૈયાર થતો હોય ને, એના બાપાએ 80 વર્ષના ડોસાએ નાચવું પડે, નાચવું. છોકરું તૈયાર થાય છે કે નહીં એમ શિક્ષકે કાવ્યનું ગાન નાચતા નાચતા શિક્ષક ઉતરી જવો જોઈએ વિદ્યાર્થીમાં. વિદ્યાર્થી શિક્ષક ન થાય તો કાંઈ વાંધો નહીં, પણ શિક્ષક વિદ્યાર્થી થઈ જાય એટલે રાષ્ટ્ર નિહાલ થઈ જાય. મેં કીધું તારા દીકરાની અંદર ઉતરી જા. મને કે પણ હાઉ ટુ પોસિબલ. મેં કીધું લખવા માંડ. તારા છોકરાને પ્રાર્થના શીખડે, તારા છોકરાને ગરબા શીખડે. અહીંયા ટોરેન્ટોમાં એ એન્જિનિયર છે રાવલ કરીને. મેં કીધું લખવા માંડ. હું કીધું એમ મને કે તમે બોલો હું લખું. કે કમ 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 નારાયણા ગીવ મી દર્શન સદા શિવા ઓલવેઝ ડુ આઈ પારાયણા ઓલવેઝ લવ આઈ ગીતા રામાયણા. ऐसा कौन सा उगदा શું ન બની શકે? માં ધારે કરી શકે, શિક્ષક ધારે કરી શકે. શિક્ષકની કૂંખની અંદર, માની કૂંખમાં સુખ છે, એમ શિક્ષકની જીભાન ઉપર રાષ્ટ્રની આયુષ્ય છે, રાષ્ટ્રનો પ્રકાશ છે. બની શકે. હું પોતે લેક્ચર લેવા જાઉં છું વિદ્યાર્થીઓને. હું જાઉં ત્યારે આખી કોલેજ એક જ સાથે, એક જ રૂમમાં, FI SY TY 11 12 10 બધું એક જ હારે 45 મિનિટ બોલું કોઈ પણ એક શબ્દ. એમાં એવું ન બોલું કે તમને 500 રૂપિયા મળશે, તમને આમ કરશો બે, એવું આવે જ નહીં. કપડાથી ઓળખાશો એવું આવે જ નહીં. તંદુરસ્ત, મસલ્સ પાવર આવી જા. પડકાર ફેંકવાની તાકાત વિદ્યાર્થીમાં હોવી જોઈએ. પડકાર ઝીલવાની તાકાત વિદ્યાર્થી. ગમે એ પ્રશ્ન પૂછી લ્યો. અમે મેં રઘુવંશમ આખું કંઠસ્થ કર્યું હતું અને અમારા પ્રિન્સિપાલને કીધું હતું, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંસ્કૃતમાં, જયરામ સાહેબ ગમે ત્યાંથી પ્રશ્ન પૂછો, 1.5 કલાકમાં પેપર લખી ન દઉં મને ફેલ જાહેર કરી દેજો. 3 કલાકનો 1.5 કલાકમાં પેપર લખીને આવ, 100માંથી 100 લેંગ્વેજમાં. બાપુ પડકાર ઝીલી લેવાની ત્યાં. લાઈફ ઇઝ ધ ચેલેન્જ. આઈ એમ રેડી. હું લડવૈયો છું. તમે ઘડવૈયા છો તો હું લડવૈયો તૈયાર છું. પડકાર ઝીલવાની વિદ્યાર્થીમાં તાકાત હોય. આ તો કે આપઘાત કરે લે. એમાં દીકરીઓમાં એ લખણ બહુ ન આવડ્યું કાંઈ નહીં. જિંદગી થોડી હારી ગયા છે, વરા હારી ગયા, શું કામ મરી જવું જોઈએ? આવું જીવન બીજી વાર મળે? એ વિદ્યાર્થીની નિર્માલ્યતા, મા બાપની ઊંઘની દશા છે. શા માટે એવું કરવું જોઈએ? પડકાર ઝીલી લ્યો, આવી જા. હતાશા નિરાશાને ખંખેરી નાખો. તમારા સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે.
છેલ્લે એક વાત કહીને મારો વખતે સમાપ્ત કરું. વિદ્યાર્થીઓને ભણવા જવાનું હોય એટલે હું તમને ગમ્યું હોય કે ન ગમ્યું હોય, પણ મને પોતાને વિદ્યાર્થી તરીકેનો એક જે ભાવ પ્રગટ થયો કે હું વિદ્યાર્થી છું ને તમારી વચ્ચે બોલવા માટે એ મારા જીવનનું સદભાગ્ય બન્યું કે મને તમે બધા આટલા ભેગા થઈ મને વિદ્યાર્થી બનવાનો મોકો આપ્યો. મને તમે સાંભળ્યો, નહીંતર બાળકો તો તોફાન કરે. બાળકો આવા કોલેજની અંદર પ્રવચન આપવા જાય ને તો કોલેજના છોકરા શું કરે ખબર? ચાલુ લેક્ચરે એમ કરે. શિક્ષકોને સાંભળે જ નહીં, ગણે જ નહીં. જો નીરજ થઈ જાય ને તો કરે એમ કરે. પણ તમે એટલા ડાયા કહેવાય. ગમે આ છોકરીઓ રામચંદ્ર કૃપાલો મને બહુ ગમ્યું. બાપુ એકલું આ થોથા નહીં, અધ્યાત્મનું શિક્ષણ પણ મળવું જોઈએ. પ્રાર્થના બોલાવવી જોઈએ. રામકૃષ્ણ આપણા આપણો ઇતિહાસ શું છે, હિસ્ટરી રિપીટ ઇઝ સેલ્ફ. ઇતિહાસ શું છે, ઇતિહાસ સદૈવ પુનઃ શીખડાવવું જોઈએ. પૈસાદારના છોકરાઓ ગમે એમ પાસ થઈ જશે, એ ગમે એમ જીવી શકશે, એ કોઈનું એનું ભલું નહીં કરી શકે. પ્રેમાળ વ્યક્તિઓના જીવન છે ને એ રાષ્ટ્રની બુનિયાદને મજબૂત કરવાવાળા છે. એ પડકારને ઝીલી શકે એવા છે. હું અહીંયા દર વર્ષે રાંદેરની અંદર શું કામ આવતો નહીં, પણ દર વર્ષે 2000 રૂપિયા આપતો. મારી કંઈ આવક નથી, હું કોઈ ઓલા પેટીમાં પૈસા લઈ લેતો. આ દેશનો પ્રાઇમ મિનિસ્ટર અને હું બે જીગર મિત્ર છીએ. નરેન્દ્ર મોદી ઇઝ માય ડિયર ફ્રેન્ડ. એક જ પથ્થર ઉપર સુનારા. ઓઢવા પાથરવાનું કાંઈ નહીં, પાણી નહીં, ચા નહીં. રાષ્ટ્રનું દર્શન અને હજી વિદ્યાર્થી છે. કેમ ભલું થાય, ભલું જ બસ. અને છેલ્લે વિદ્યાર્થી પોઝિટિવ હોવો જોઈએ, નેગેટિવ નહીં. એનું એક વાત કહીને મારું વખતે સમાપ્ત કરું. ફરીવાર આપનો સૌનો આભાર માનું છું કે મને તમે નીચે આવી અને સંન્યાસીના રૂપમાંના બદલે મને આ લોકો આયોજકોએ બધાએ વિદ્યાર્થી બનવાની તક આપી. મને આજે એક પ્રકારનો નશો ચડી ગયો કે હું વિદ્યાર્થી છું. વિદ્યાની મારી ભૂખ જાગૃત થઈ ગઈ. મારી ભૂખ આખા વિશ્વને સુખ આપી શકશે. અમારી વિદ્યાર્થી તરીકેની ભૂખ આખા રાષ્ટ્રને શાંતિનો સંદેશ આપી શકે. પોઝિટિવ અને નેગેટિવનું સાચું રહસ્ય સમજાવી મારું વક્તવ્ય સમાપ્ત કરું. પોઝિટિવ એટલે પ્રકૃતિ મદદ કરશે. હકારાત્મક વિચારધારા છે એ તમને મદદ કરશે. હકારાત્મક જીવતા શીખો, એ પ્રકૃતિ મદદ કરશે, જીવન હળવું રહેશે. નગર નેગેટિવમાં જીવન હલકું રહી જાય અને પ્રકૃતિ મદદ ન કરે, જેને તમે આદ્ય શક્તિ કહો, એ તમને મદદ નહીં કરે. અમે કોઈ દિવસ ભૂખ્યા નથી રહ્યા, અમે કોઈ દિવસ કપડાં વગર નથી રહ્યા. મારી પાસે 20 લાખ રૂપિયાની ગાડી છે, 1 રૂપિયાનું દેણું નથી. આખા બોટાદમાં કોઈનો આલિશાન મોટો આશ્રમ છે, બધાને ભોજન મળે છે, બધાને સુવાની વ્યવસ્થા. વિદ્યાર્થીઓ ત્યાં આવે છે, કોલેજના બાલ મંદિરના છોકરા હોય. હું બાલ મંદિરનો છોકરો મને ઉપદેશ આપે ને તો એકાગ્ર થઈને સાંભળું છું. એકવાર ગુરુ પૂર્ણિમાના દિવસે એ બરાબર પગે લાગવા આવ્યો છોકરો 8 વર્ષનો, અને બરાબર મોબાઈલમાં ફોન રિંગ વાગી. મેં ઉપાડ્યો, હાલો નમો નારાયણ. તો એ છોકરાએ મને અંગૂઠે બટકું ભરી લીધું. ઓલા 8 વર્ષના છોકરાએ. મહારાજ બાપુ, મેં શું અમે જીવતા અહીંયાની સૌરાષ્ટ્રની ભાષામાં અમે જીવતા ગુડાણા છે, એની સામું જોવો ને મોબાઈલમાં શું નમોનાણી કરો. અમે તમારી અમે જીવતો ઊભો, ઓલો જીવતો નથી અમારી. બાપુ એ વાક્ય મેં સ્વીકારી લીધું. છેલ્લા 10 વર્ષથી ગુરુ પૂર્ણિમાના દિવસે સવારમાં મારો મોબાઈલ બંધ થઈ જાય, સાંજે 6 વાગે ચાલુ થાય નહીં. બાળકે મને કીધું એ સાચું છે. એ વિદ્યાર્થી જીવન છે. એમ પોઝિટિવ. નેગેટિવનો અર્થ એનો અર્થ એવો નહીં કે આપણે કોઈક લઈ જાય તાળીઓ વગાડવી, આપણે કોઈક બે ઇજ્જત કરે તાળીઓ તો કહી દેવું આવી જા. શસ્ત્ર મારી પાસે છે, અહીં તમારી સામે બેઠો જ તો શસ્ત્ર રાખીને જ બેઠો. હું કોઈ દિવસ શસ્ત્ર વગર રહેતો જ નથી. અને ચલાવી લેવામાં 1 મિનિટની વાર ન લાગે. તમને જાહેરમાં કહું, મારી પાસે શસ્ત્ર થઈ ચલાવી લેવામાં 1 સેકન્ડની વાર ન લાગે. હું પાછળનો વિચાર કરતો જ નથી. મને જેલમાં પૂરે તોય ભારતની ભૂમિ હશે, વંદે માતરમ હશે. અને હું મેદાનમાં ભરું તોય ભારતની ભૂમિ હશે, વંદે માતરમ હશે. અને હું જેલમાં ગયો છું એ રાષ્ટ્ર માટે, સમાજ માટે, ધર્મ માટે, સંસ્કૃતિ માટે. આ નશો વિદ્યાર્થી કાળનો છે. પોઝિટિવ, નેગેટિવ. અને છેલ્લું એક દ્રષ્ટાંત. હું હમણાં રીબડાથી આવતો. ઘણા માણસોને રીબડા નામની ખ્યાલ હોય. રીબડાથી આવતો હતો. મારી પાછળ એક વ્યક્તિ બેઠેલી, ગઢડાની પાછળ સેવક જ હતો. એટલે બેડો એવા નહીં રાખવા પડે. કોઈક સરળ સેવક હોય તો એને મદદમાં મોકલવા પડે, તો ઊંચીથી લઈ લેવા.
આ લાઠીદળવાળા બાપુ ખતરનાક ગામ લાઠીદળો, આ સાહેબનું ગામ ખતરનાક. દિવાલ, કોઈના બાપની તાકાત નથી કે લાઠીદળમાં ગામમાં કરી શકે. આખું ગામ દિવાલ બનીને ઊભું રહી જાય, સરકાર મીનો ભણી જાય, એટલું જ. પણ યુનિટી પાવર વિદ્યાર્થીમાં એવી શૃંખલા હોવી જોઈએ. અમારી કોલેજના વિદ્યાર્થીઓને એવી ટ્રેનિંગ આપેલી, રોડ ઉપર આખો રોડ રોકી લે, હાંકળ. આપણી ક્લાસની વિદ્યાર્થીનું કોઈક નામ લીધું તો એના ક્લાસનો વિદ્યાર્થી તરત કે મારી બેન છે ખબરદાર. બાપુ આંખ ન બગડે ને એને પાંખ ઉગવામાં વાર લાગતી નથી, એ આખા વિશ્વ ઉપર છવાઈ જાય છે. અમે એમ જીવ્યા છે. તો છેલ્લે દ્રષ્ટાંત પૂરું કરી દઉં. એકવાર પછી એને રીબડાથી આવતો ગઢડા ઉતારવા, વચમાં નવજીવન શાળા આવે, એ ઢાળમાં ઉતરતો તો એક માણસ ઢોર ચારતો, માલ ચારતો, હવે તમે જે કહેતા હોય યાની. એના હાથમાં મોઢામાં બીડી, હાથમાં બાકસને દિવાળી અને સ્લીપર હાથમાં, કાંટો કરી ગયેલો કાટવાડ, એ મોઢામાં, એ બરોબર આરતમાં. એ હું નીકળ્યો, એ કે હાથમાં બાપુની જ ગાડી છે, એ બાપુ નમો નારાયણ, બીડી હાથમાં ના. મારી પાછળ બેટા હાળો કે એની ભાષા, હાલો ગાંડીનો કે ગોલીનો, બીડીને ઠોઠું હાથમાં, સંપલ હાથમાં, નમો નારાયણ કે હાળો કેવી નો છે. મેં કીધું વાલા, એ બધું ભૂલીને નમો નારાયણ બોલ્યો, એ યાદ રાખ, એટલે આપણે દુઃખી ન થવું પડે. એમ વિદ્યાર્થીની ભૂલને માફ કરી શિક્ષકે એના બાપ તરીકે, એની મા તરીકે, એના વડીલ તરીકે, એના સંરક્ષણ અને સંવર્ધન તરીકે એનું બખ્તર બની, એનું હૃદય બની, એનું અંતઃકરણ બની એના બાલ માણસને ઘડવું જોઈએ, જેથી આ રાષ્ટ્ર, ફરીવાર કહું, પરમ વૈભવને તુમે તત્વ રાષ્ટ્રમ, રાષ્ટ્ર પરમ વૈભવના શિખર પહોંચાય. એટલે વિદ્યાર્થી રોટલારથી, ધંધારથી, સ્વાર્થી નહીં, પણ વિદ્યાર્થી પરમાર્થી. વિદ્યાર્થી કાયમ નશોમાં, ઉછીનો નશો નહીં, અંદરથી જાગૃત કરેલો નશો. હું આ દેશનો વિદ્યાર્થી છું. આ વૃક્ષો એ મારી નિશાળ છે, આ મારી શાળા છે, આ મારી સંસ્કૃતિ છે, અમારી. એવું પવિત્ર જીવન જીવતા શીખો. સમય થઈ ગયો છે. હું અનુશાસનમાં ઘડાયેલો છું બચપનથી, એટલે સમયની પાબંદીને ખૂબ માનવાવાળો. અમે ક્યારેય 1 સેકન્ડ વધારે ન બોલી, 1 સેકન્ડ લેટ ન આવી, ક્યારેય, નેવર પોસિબલ. મોત મીઠું કરી લે, બાકી અનુશાસનનો ભંગ ન કરી. સંઘના સંસ્કાર છે. 70 વર્ષથી RSS સાથે જોડાયેલો છું અને રાષ્ટ્રની સતત આ કપડાં પહેરીને સેવા કરું. સુરતમાં મેં કેટલું કામ કરેલું છે સંઘનું. હું શિક્ષકોને ફરીવાર આપ સૌનો, આ સંસ્થાનો, આ બિલ્ડિંગવાળાનો બધાનો આભાર માનું છું. આવા કામ કરતા રહેજો અને આવા વક્તા બોલાવી આ દેશના વિદ્યાર્થીઓને આવું સર્વ મજાનું, સાર્વમાંગલિક, સાર્વભૌમિક શિક્ષણ મળે, આવા વિચારો મળે. વિચારે ભવરોગનું ઔષધ છે. ઇફ યુ થિંક યુ વિલ ગેટ, વિચારે ભવરોગનું ઔષધ છે. એટલા માટે આવા વિચાર મળે એવું કાર્ય કરશો. હું ફરી રાજી થયો છું. ભારત માતા કી વંદે, સરસ્વતી માતા કી.